बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी माम। યા મૌલા, યા મૌલા, અમે બધા ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ મૌલા. તારા હુઝુરમાં કાંઈક zikr, કાંઈક ઇલ્મની મહેમાની પેશ કરવા માટે કે મૌલા અમે કાંઈક શીખીએ, અમે કાંઈક zikr કરીએ, ઇલ્મી zikr કરીએ અને તને રાજી કરીએ મૌલા. યા મૌલાએ મહેરબાન, યા મુશ્કિલ કુશા, દિલ એટલા સખત થઈ જાય છે કે ગિરિયાઓઝારી થતી નથી મૌલા, દિલ નરમ થતા નથી મૌલા. અને તું એટલી રહેમત કરીને કુરાનના અંદર એવી એવી દુઆ અમારા માટે રાખેલી છે કે અમે નવી નવી દુઆ શીખીને પોતાના દિલને નરમ કરવાની કોશિશ કરીએ. અને આજે જે દુઆ આપણે સામે છે એ હઝરત આદમ અલૈહિસ્સલામની દુઆ છે, જેના માયના બહુ જ આપણા માટે બહુ જ બ્યુટીફુલ છે. કે કહેવામાં આવે છે કે એ મારા ખુદા, અમે તો પોતા પર ઘણો જુલ્મ કર્યું, પોતાનું ઘણું નુકસાન કર્યું મૌલા, તું અમને માફ કર, તું મારા પર રહેમ કર. અગર તું એમ નહીં કરીશ તો અમે યકીનન મેં બેશક બહુ જ નુકસાનમાં હશું, ખસારામાં હશું. અને આપણે વિચાર કરીએ કે આ દુઆ તો હઝરત આદમની હતી, તો આજે આપણા સાથેનું શું કામ? પણ જ્યારે આપણે પોતાને જોવી છીએ કે કેવી રીતે આપણે પોતે પોતાની જાન, પોતાની રૂહ ઉપર જુલ્મ કરીએ છીએ, ક્યારે? જ્યારે આપણે zikr, કિનાન, ઇબાદત, ઇલ્મ, ગિરિયાઝારીથી દૂર થઈ જઈએ છીએ. જેવી રીતે મૌલાના હાજરીમાં અમે આપણને ફરમાન દીધું કે યાદગીરીથી આપણા દિલ જે છે ને એ પોલિશ થઈ જશે. તો યાદગીરીના માયના શું છે? zikr છે, ઇલ્મ પણ zikr છે. આ આપણા સામે જે કુરાનની વર્સ છે જેને આપણે તસબીહના જેમ વાંચીએ તો પણ zikr છે. કુરાન પોતે zikr છે, ઇમામ પોતે zikr છે. તો આપણે zikરમાંના રિમેમ્બરન્સ, આપણે યાદગીરીમાં રહેવું છે. અને એવી રીતે યાદગીરીમાં રહેવું છે કે આપણા દિલ નરમ થાય અને આપણે ઇમામના સામે કાંઈક આંખોના આંસુ એને પેશ કરીએ કે એ આપણા ઉપર એહસાન કરે, આપણા ઉપર રહેમ કરે અને જે ગુનાહનો જે ભાર આપણી રૂહ પર લાગેલું છે એ સાફ થઈ જાય. રૂહનો જે રંગ છે એ સફેદ છે. પણ તમને યાદ હશે કે આપણે ઇમામ સુલતાન અહમદ શાહના ફરમાનમાં વાંચેલું કે કિયામતના દિવસે અમુક ચહેરા સફેદ હશે અને અમુક કાળા હશે. કુરાનના અંદર પણ આ જ પ્રમાણેની એક આયત છે. સફેદ મોઢાવાળા એ લોકો, જે લોકો યાદગીરીમાં રહે છે, પોતાના દિલને નરમ કરે છે, ગિરિયાઓઝારી કરે છે. તો આપણે આજે આ કુરાનની આયતના સાથે, જેને zikr, તસબીહના જેમ વાંચવામાં આવે છે, વઝીફાના જેમ વાંચવામાં આવે છે, આપણે વાંચી અને કાંઈક દિલ નરમ કરવાની કોશિશ કરીએ અને દિલથી બધાએ પોતાની જગ્યા પર વાંચે. રબના ઝલમના અનફુસના, રબના ઝલમના અનફુસના વ ઇલ્લમ તગફિર લના وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. या मौला, એમાં કોઈ શક નથી કે તું અમારો રબ છો મૌલા, અને અમે પોતાની નફ્સ ઉપર, પોતાની રૂહ ઉપર ઘણો જુલ્મ કરેલું છે.
કેમ કે પોતાની કાર્નલ સોલ નફસે અમારાની ગુલામી કરીને પોતાની રૂહ પર ખૂબ જુલમ કર્યા છે મોલા. અને અમારી નફસે જે છે મન માની કરેલી છે, અને એની વાત માની માનીને અમે પોતે જાનવરના જેમ થઈ ગયા છીએ મોલા. યા મોલા, તારી યાદીમાં રહેતા નથી. કુરાનની આ વર્ડ્સને જ્યારે વાંચીએ છીએ દિલથી અને ખૂબ ક્વોન્ટિટીમાં, તો દિલના અંદર એવી સમજ, એવી ગિરિયાઝારી આવે છે કે યા ખુદાયા, પોતા પર કેટલા જુલ્મ કર્યા છે, નાદાનીમાં ઘણા જુલ્મ કર્યા છે ને કરતા રહીએ છીએ. કે યા મોલા, અમને તું સુજાગ કરી નાખ, અમારા પર તું રહેમ કર, તું રહેમાન છો, તું રહીમ છો. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. યા ખુદાવંદ, તો અમારા ઉપર રહેમ ફરમા મોલા. અમારી નાની નાની કોશિશોને મોલા, તું જાણસ મોલા કે અરબી અમારી ભાષા નથી, પણ અમે કોશિશ કરીએ છીએ કે તારા ફરમાન બરદાર બનીએ, જિકરને બરાબર શીખીએ, દુઆને બરાબર શીખીએ, અને જેટલું બની શકે એટલું સફાઈથી, તરીકાથી એની અદાયગી કરીએ મોલા. અને દિલને નરમ કરીએ કે તું રાજી થા મોલા, અને અમારા ગુનાહોને માફ કર મોલા. યા મોલા, તું અમારા પર રહેમ કરજે મોલા. અમે તો બહુ ગુનેગાર ને બહુ જાલિમ છીએ પોતાની રૂહના માટે. તું જ છો જે રહેમાન અને રહીમ છો મોલા. તું જ અમે પોતાને પોતાના જુલ્મથી બચાવીશ મોલા. યા ખુદાવન, અમારા પર રહેમ ફરમા. રબના ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. یا خداوند ہمارا پر رحم فرماؤ مولا. یا مولا، یا ارحم الراحمین، تو ہمارا پر رحم فرماؤ مولا. آمین یا رب العالمین. The spokesperson denied claims that Russia. આપણે આપણા કોર્સની શરૂઆત કરીએ. જે ઇમામ શનાસીનો કોર્સ આપણે કરી રહ્યા છીએ, અને આપણે કુરાનના અંદર જે નૂરની વર્સિસ છે એને રિવ્યૂ કરી રહ્યા છીએ, અને આપણે આયા નૂર ઉપર છીએ, જે આપણે લગભગ 23-24 ક્લાસના અંદર કરેલી ડિટેલના અંદર એને પાછું આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ, કેમ કે આપણે ઇલ્મના આશિક છીએ અને આ લેસન આપણા માટે ડિફિકલ્ટ છે. તેને બરાબર સમજવા માટે રિવ્યૂ કરીને સરખાઈથી સમજીને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ. અને મોલાની રહેમત, મોલાની દુઆશીસ આપણા સાથે છે. આપણે હમણાં રિમેમ્બરન્સના અંદર છે, યાદગીરીના અંદર છે, ઇલ્મી યાદગીરીના અંદર. તો મોલા આપણા પર મદદ કરે અને આપણા અંદર ઇલ્મને બરાબર ઉતારે. આમીન. તો આપણું આ રિવ્યૂ સેશન, અને આપણે આ બધી વર્સિસ કરેલી છે અલ્હમ્દુલિલ્લાહ, અને આપણે આયા નૂર ઉપર છીએ. તો કોઈ ભાઈ બહેન છે જે વાંચશે અરબીના અંદર? મુનીરાબેન છે કે કોઈ બી ભાઈ બહેન છે જે વાંચવા ચાહતા હોય? હા, હું છું યાલી મદદ. મારી મદદ. Allahu nurus samawa auzu billahi minash shaitani rajim bismillahir rahmanir rahim. Allahu nurus samawati wal ard mathalu nurihi kamishkatin fiha misbah al misbahu fi zujajah az-zujajatu ka'annaha kawkabun durriyu yuqadu min shajaratin مباركة زيتونة لا شرقية
ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો ગુજરાતીમાં કોઈ ટ્રાન્સલેશન વાંચવાવાળો છે? યાસ્મીન બેન નજર આવ્યા હતા, વાંચી શકીએ છે? Allah, yes, yes, Muhammad Sahiba. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહ નૂર છે આકાશોનું અને ધરતીનું. તેના નૂરનું દ્રષ્ટાંત એક મહેરાબ જેવું છે, જેના પર દીવો હોય અને દીવો કાચની આડમાં હોય અને કાચ ચમકતા પ્રકાશિત તારાની જેમ હોય અને તે દીવો મુબારક વૃક્ષ જૈતુનના તેલથી રોશન કરવામાં આવતો હોય, જે ન તો પૂર્વ તરફનો હોય ન પશ્ચિમ તરફનો, અને શક્ય છે કે જેનું તેલ આપમેળે પ્રકાશિત થાય, ભલે તેને કદી આગ સ્પર્શ નહીં તો પણ આ રીતે નૂર પર નૂર છે. અલ્લાહ પોતાના નૂર તરફ જેને ચાહે છે હિદાયત આપે છે. લોકોને સમજાવવા માટે આ દ્રષ્ટાંત અલ્લાહ આપી રહ્યો છે અને અલ્લાહ દરેક વસ્તુની હાલત સારી રીતે જાણે છે. સુભાનઅલ્લાહ. ઉર્દુ અંદર કોણ વાંચશે? मैं पढ़ू आपा? જી બિલકુલ, જી બિલકુલ પढ़ें. अल्लाह नूर है आसमानों और जमीन का। इसके नूर की मिसाल मिसल एक ताक के है जिसमें चिराग हो और चिराग शीशे की कंदील में हो और शीशा मिसल चमकते हुए रोशन सितारे के हो। वो चिराग एक बाबरकत दरख्त जैतून के तेल से जलाया जाता है, जो दरख्त न मशरकी है न मगरबी। खुद वो तेल करीब है कि आप ही रोशनी देने लगे, अगरचे इसे आग न भी छुए। नूर पर नूर है। अल्लाह ताला अपने नूर की तरफ रहनुमाई करता है जिसे चाहे। लोगों को ये मिसालें अल्लाह ताला बयान फरमा रहा है और अल्लाह ताला हर चीज के हाल से बखूबी वाकिफ है। आमीन। સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો આ તો આપણે અરબીના અંદર કુરાનની વર્ડ્સ વાંચેલી, આયા નૂર અને એનો તર્જુમો પણ આપણે વાંચી લીધો. હવે આપણે પહેલો જે ભાગ છે કે ખુદા આસમાન અને જમીનનું નૂર છે, અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, આપણે એના ઉપર ડિસ્કશન 2 ક્લાસના અંદર કરેલું. તો આજે આપણે નેક્સ્ટ લાઈન ઉપર જઈએ અને ઈ છે મસલુ મિસલ મસલુ નૂરિહી કમિશ્કાતિન ફીહા મિસ્બાહ. તો આપણું આ શ અને શ બે અલગ છે, તો કેટલું આપણે ધ્યાન દઈને બોલવું પડે છે. મસલુ નૂરિહી કમિશ્કાતિન ફીહા મિસ્બાહ, કે ઇંગ્લિશના અંદર ધ પેરાબલ ઓફ હિઝ લાઇટ ઇઝ એઝ ઇફ દેર વર અ નિશ એન્ડ વિધિન ઇટ અ લેમ્પ. મતલબ શું, અગર આપણે શબ્દોને બી જોઈએ અને આપણે સમજી શકીએ કે મિસાલ એના નૂરની કેવી છે, કે એક નૂર છે, એના નૂરની મિસાલ એવી છે કે એક ગોખલો, ગુજરાતીના અંદર નિશના અંદર ગોખલો હોય, દિવાળના અંદર ઘરના અંદર ઉપડા માંડલા પર ગોખલો હોય અને એના અંદર એક મિસબાહ કે લેમ્પ કે ચિરાગ રાખેલું હોય. તો આ તો છે એનું ટ્રાન્સલેશન. તો આપણે એના નૂરની જે મિસાલ આપેલી છે એક ચિરાગને જે ગોખલાના અંદર છે, એની મિસાલથી પોતાના નૂરને એક્સપ્લેન કરે છે. તો આપણે બરાબર સમજીએ, અને આ બધું આપણે ડિસ્કસ કરેલું છે, આપણે રિપીટ કરી રહ્યા છે અને અમુક નવી ચીજો સમજવા મળશે. તો કોશિશ એ છે કે બરાબર આપણે ધ્યાનથી સમજીએ ને, કે જ્યારે આપણે ખુદાના નૂરની વાત કરીએ છીએ તો ખુદા તો આસમાન અને જમીનનો નૂર,
અને ઈ કેવી રીતે આપણે એની મિસાલ જે દઈએ, આટલી નાનકડી ચીજથી મિસાલ આપીએ. મિસાલ કેનાથી આપી દીધી કે ભાઈ એક ચિરાગ હોય ગોખલાના અંદર. હવે હર ઘરના અંદર જૂના જમાના અંદર ગોખલો હતો અને લાઇટ લેમ્પ રાખતા, દીવો રાખતા, કેમ કે ઇલેક્ટ્રિસિટી તો નહોતી. તો ખુદાના નૂરની મિસાલ એક ચિરાગના મિસાલથી આપેલી. કાંઈ વાત આપણે જ્યારે કમ્પેર કરીને તો જમતી નથી કે ક્યાં ખુદાનું નૂર અને ક્યાં હર ઘરના અંદર એક ગોખલો અને ગોખલાના અંદર ચિરાગ. ખુદાનું નૂર તો પાક અને પાકીઝા છે, કોઈ જાતની ઇમ્પ્યોરિટી કે નાપાકી એના અંદર નથી. પણ જ્યારે આપણે આ ગોખલાની ઘરના અંદરની વાત કરીએ છીએ તો આ ગોખલા અંદર ચિરાગ આ કેવી રીતે બની શકે? તો બરાબર આપણે સમજ પડી કે ભાઈ આ જાહેરની જે વાત છે, આપણી અક્કલ જે છે એને માનતી નથી. અને રિમેમ્બર, જ્યારે કોઈ ચીજ આપણી અક્કલ નથી માનતી તેનો મતલબ એ થાય છે એના પાછળ તાવીલ છે. તો તાવીલ શું છે આ વાતની કે ભાઈ ગોખલાના અંદર જે છે, જે ચિરાગ છે, એની મિસાલ ખુદાના નૂરની મિસાલ ઉપર છે. તો તાવીલ આપણને સમજાવે છે, જે અલ્લામા સાહેબની કિતાબોથી આવે છે, કે આપણે એ સમજાવવામાં આવે છે કે જ્યારે આપણે ગોખલાની વાત કરીએ છીએ ને, તો જેને ઉર્દુમાં તાક કહેવાય છે, એની જે માયના છે એક મોમિનના દિલની માયના છે, કે મોમિનના દિલનો અંદર એ ગોખલો જે છે એ મોમિનનો દિલ છે. અને એના અંદર જે ચિરાગ છે એ જે છે ઇમામના નૂરની રોશની છે. જ્યારે એક મોમિનના દિલના અંદર ઇમામનો નૂર પ્રગટે છે, જ્યારે એક મોમિનના દિલના અંદર ઇમામનો નૂર પ્રગટે છે, ત્યારે એવું થયું કે ગોખલાના અંદર એક ચિરાગ આવી ગયું. અને જ્યારે આપણે આવી રીતે વિચાર કરીએ કે મોમિનના દિલના અંદર આવી રીતે ચિરાગ આવી ગયું, તો એ કેવી રીતે થયું? આ બનાવ કેવી રીતે બન્યું? બધાય મોમિન છે. તો આ જે બનાવ બને છે જ્યારે કોઈ ખાસ બંદગી કરે છે, આવો મકામ કે એના નૂરનો દીવો એક મોમિનના દિલના અંદર બળી જાય, એ ત્યારે જ મુમકિન છે જ્યારે કોઈ મોમિન સાચી, પાકી, ચોક્કસ ઇબાદત કરે છે. જ્યારે એ ઇસ્મે આઝમની ખાસુલ ખાસ નુરાની ટાઈમના અંદર જ્યારે ઇબાદત કરે છે, ત્યારે જ એના દિલના ગોખલાના અંદર એના ખુદાના નૂરનો ઝહૂર થાય છે. તો અહીંયા જે આપણે સમજવાની વાત છે કે ગોખલો મિસાલ છે, જે ચિરાગની વાત કરી મિસાલ છે, એની માયનાના પાછળ જે તાવીલ છુપેલી છે એ મોમિનનું દિલ છે. અને મોમિનના દિલના અંદર જે ચિરાગ છે એ ઇમામનું નામ છે. જે જાપ આપણે આપેલું છે, બડા કામ, ઇસ્મે આઝમ, સુપ્રીમ નેમ જે આપેલું છે, એના નૂરની જ્યારે રોશની પડે છે ત્યારે જ એને ઈ મકામ ઉપર કે એને મોમિનને લઈ જવામાં આવે છે. મોમિનના દિલના અંદર એ રોશની પ્રાપ્ત થાય છે તો એવા મકામ ઉપર પૂગે છે. અને પછી તમે અહીંયા જોશો કે અહીંયા જે શબ્દ છે એ મિસબાહ. મિસબાહ જે છે શબ્દ એ શુભ મતલબ સવારથી નીકળેલું છે. અને આપણે સમજી શકીએ છીએ કે અહીંયા બી આપણે એક ગાઈડન્સ આપેલી છે કે જ્યારે આપણે કોઈ ખાસ ઇબાદતની વાત કરીએ છીએ તો ખાસ ઇબાદતનો ટાઈમ જે છે, નુરાની ટાઈમ છે, એ સવારના અંદર હોય છે. તો જે મોમિન પોતે પોતાની મરજીથી, વોલેન્ટરીલી, પોતાની મરજીથી, પોતાના ચોઈસથી ઇમામ પાસે જાય છે અને કહે છે કે હું કુરબાની આપીશ, બદન બીમાર હોય, ઘરના અંદર તકલીફ હોય, મુશ્કેલ હોય, હું કુરબાની આપીશ, હું ઇબાદતના ટાઈમને નહીં ચૂકીશ અને બરાબર ઇબાદત કરીશ, આવી રીતે પોતાના અંદર એ ભાવના લઈને ઇમામ પાસે જાય છે અને ઇમામ પછી એને ઇસ્મે આઝમની ઇનાયત કરે છે. તો જ્યારે કોઈ મોમિન પોતે પોતાના મરજીથી જ્યારે ઇસ્મે આઝમને માંગે છે તો ઇમામ એને આપે છે. અને આ મોટું કામ જે છે એ સવારના ટાઈમ ઉપર કરવામાં આવે છે કે મોમિન જે છે એ ઇમામનું નામ સવારના પોરમાં જ્યારે લે છે એ ઇસ્મે આઝમ, તો એના દિલના અંદર પોતે નૂરની પ્રાપ્તિ થાય છે અને આ નૂરનો દીવો જે છે એ બળવા માંડે છે. આ એક અજીબ ગરીબ રૂહાની ચિરાગ છે જે મોમિનના અંદર બળી જાય છે અને મોમિનને રૂહાની અને નુરાની હિદાયત એને આપવામાં આવે છે. મોમિનના અંદર આટલી પાકીઝગી આવી જાય છે. ઇસ્મે આઝમની ઇબાદતના સાથે બીજી ચીજો જે આપણે શરૂમાં ડિસ્કસ કરેલી બધી ચીજો મેટર કરે છે. કેમ કે પાકાઈના માટે
કોઈ એમ કહે કે હું 1 કલાક ઇબાદત કરીશ અને બીજા ટાઈમ ગુનાહ કરીશ તો જ્યાં કમાયું વहाँ ખોયું, ભેગું ભેગું છે. તો એ વાત ન થઈ શકતી. 23 કલાકના અંદર બી પાકીઝગી હોય તો 24મી કલાકના અંદર કામયાબી થાય. તો અહીંયા જે છે કે મોમિનને દિલના અંદર હિદાયત આપવામાં આવે છે. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે કઈ હિદાયત? કે અહીંયા જોબ કરવાની કે અહીંયા જોબ કરવાની, આવી હિદાયતની વાત થાય છે કે તને આમ ફેસલો કરવાનો કે આમ ફેસલો કરવાનો. ઘણી વખત માણસો ઇમામના સાથે જ્યારે વાત કરતા હોય દિલના અંદર તો દુનિયાની આવી રીતે વાત કરતા હોય તો એ ચલો ઠીક છે, ઇમામના સાથે રિલેશનશિપ છે, પણ જે મગજ છે ને, જે તાવીલ છે, જે હકીકત છે, જે આપણા માટે જે મહત્વતાનું છે એ છે કે આપણે રૂહાની તરક્કી કરીએ. મતલબ કે મોમિનના દિલના અંદર ઇમામની શનાખ્ત આવે છે, ઇમામની ઓળખ આવે છે. એ ઇમામને રાજી કરી શકે છે. એ સમજી શકે છે કે ઇમામને કેવી રીતે હું રાજી કરું. કેમ કે રિઝવાન, રાજી છે ને એ રિઝવાનથી છે, અને રિઝવાન જે છે ને એ બહુ મોટી જન્નત છે. તો એ જન્નતમાં એ મોમિન પૂગી જાય છે, કેમ કે ઇમામને રાજી કરવાનો હુનર શીખી લે છે. તો કહેવાનો મકસદ એ છે કે આ બધી ચીજો ક્યારે મુમકિનાતમાં બને? જ્યારે એ મોમિને સાલિક ફરમાન બરદાર હોય, અને એ ફરમાન બરદારીના સાથે જ્યારે ઇસ્મે આઝમનો જાપ હોય એના પાસે, એ દોલત હોય, અને એ એવી રીતે એ જાપને જપે છે જેવું કે જાપવાનું હક છે, ત્યારે જ એ આ પ્રગતિ પામે છે. તો જ્યારે આપણે કહીએ છીએ કે મોમિનના દિલના અંદર ઓળખ આવે છે, એના અંદર તાવીલ કે હિકમતની સમજ આવે છે, ઇમામની રઝામંદી આવે છે, તો પછી આ તો બધું દેખાતું નથી. કે ઓળખ કેવી રીતે દેખાય? અંદર સમજ છે તો અંદર છે, તો બહાર શું છે? તો ક્વેશ્ચન ઊભો થાય છે કે જ્યારે કોઈ મોમિન ઇમામની ફરમાનબરદારી કરે છે અને નૂરની પ્રાપ્તિ કરે છે, તો નૂર ખાલી બાતિનના અંદર જ આવે છે, રૂહાનિયતના અંદર જ આવે છે, જાહેરના અંદર કોઈ નૂરની કોઈ માના નથી. તો જ્યારે ખુદા કહે છે કે અલ્લાહુ નૂરુ સમાવાતી વલ અર્ઝ, કે ખુદા આસમાન અને જમીનનો નૂર છે, તો હર ચીજ એના વચના અંદર નૂરમાં આવી જાય છે. પણ આપણે આ વાત ડિસ્કસ કરેલી કે જે લોકો સમજે છે આ વાતને એ લોકો જ સમજે છે. તો આપણા માટે આજે સવાલ થાય છે કે ઠીક છે, આપણે આ ચીજ તો બરાબર સમજીએ છીએ કે બાતિનના અંદર આપણે નૂર જોઈએ છીએ, આપણી અક્કલના અંદર નૂર જોઈએ છીએ, જાહેરના અંદર નૂર કેવી રીતે આવે? તો તમને યાદ હશે કે આપણે ઇખલાકી નૂર ના ઉપર લેક્ચર કરેલા છે, ઉર્દુના અંદર, ઇંગ્લિશના અંદર એસેન્ટ ઓફ સોલની કિતાબના અંદરથી આપણે આ લેક્ચર કરેલા છે કે ફિઝિકલી બી એક મોમિનને નૂર મળે છે. હું રિક્વેસ્ટ કરીશ કે અમારા એડમિનને કે લોકો ગ્રુપ ઉપર પોસ્ટ કરે એ લેક્ચર, કે જે નૂર ફિઝિકલી બી હોય છે. આપણે ફિઝિકલી નૂરની બી પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો એ કેવી રીતે? એના લેક્ચર જે છે એ પોસ્ટ કરે તો આપણે એ બી રિવ્યૂ કરવાના. આ જે આપણો જે ટોપિક છે કે આપણે જ્યારે આ વર્ડ્સને જોઈએ છીએ કે ખુદાના નૂરની મિસાલ એવી છે કે ગોખલાના અંદર લેમ્પ કે ચિરાગ છે, તો આપણે આ ગોખલાની વાત કરીએ છીએ. તો આ ગોખલાના અંદર જ્યારે આપણે નૂર જોઈએ છીએ તો એ બાતિનનો નૂર. કેવો નૂર? બાતિનનો નૂર, નૂરાનિયતનો નૂર, અકલનો નૂર. આપણે એની તરફ વાત કરી રહ્યા છીએ કે ઇમામની હિદાયત એ ગોખલાના અંદર આવે છે. તો જ્યારે અંદર આવે છે ત્યારે આપણે એ સમજી શકીએ છીએ કે ઇમામની ઓળખનું માયના શું છે. કેમ કે આ કોર્સનું નામ જ છે કે ઇમામની ઓળખ. ઇમામની ઓળખ કોઈ આસાન કામ નથી. ઇમામની ઓળખ કોઈ આસાન કામ નથી. માણસો જ્યારે ઇલ્મ, ઇબાદત, જ્ઞાન, ગિરિયાવઝારી, ફરમાનબરદારીના સાથે આ ચીજોને નથી સમજતા તો આંખોથી સામેથી ઓળખ વહી જાય છે, આંખોમાં અંધારું થઈ જાય છે, આંધળું પડવું આવી જાય છે અને ઓળખી નથી શકતા. ઇલ્મના મકામ ઉપર નથી ઓળખી શકતા. પેલો મકામ ઇલ્મનો છે, પછી બાતિનના અંદર ઓળખ થાય છે, પણ ઇલ્મના મકામ ઉપર આંધળો પણ આવી જાય છે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે આ રસ્તા પર ચાલીએ છીએ, ફરમાનબરદારી કરીએ છીએ, ત્યારે આ ગોખલાના અંદર એ નૂરનો દીવો બળે છે. આ જ ચેપ્ટરના અંદર 24 ચેપ્ટર સૂરે નૂરના અંદર જે બીજી આયત છે એના અંદર એમ કહેવામાં આવે છે કે ખુદા એને દે છે જેને એ ચાહે છે. He gives whom he wills. એને જેને ચાહે છે એને જ આપે છે. તો કેને એ ચાહે છે? જેને એ ચાહે છે એને આપે છે. તો સવાલ પેદા થાય છે કે કેને એ ચાહે છે?
એ લોકોને, જે લોકો ફરમાનબરદાર છે, જેના હુકમ માને છે, એ લોકોને આપે છે. તો આપણને આ ચીજ સમજમાં આવી ગઈ કે જ્યારે આપણે ઇમામની રઝામંદી ચાહીએ છીએ કે આ ગોખલાના અંદર નૂર આવે, અને એ ગોખલાના અંદર નૂરની મિસાલ એના નૂરની મિસાલ છે, એના માટે શરતું છે. જ્યારે આપણે શરતુને પાડીએ છીએ ત્યારે નૂર ઓટોમેટિકલી આપણા અંદર એ પ્રગટ થઈ જાય છે અને આપણે ઇમામની શનાખ્ત આપે છે. અને પછી જેવી રીતે દુનિયાના અંદર મિસાલ છે કે દુનિયાના અંદર રોશની કેવી રીતે આવી રહી છે, નૂર કેવી રીતે આવી રહી છે, લાઇટ કેવી રીતે, તો સૂરજથી આવી રહી છે. આપણે ઘણા ડિટેલના અંદર વાત કરી કે કેવી રીતે સૂરજની કેટલી 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 મહત્વતા છે. આપણી દુનિયા ચાલી નથી શકતી અગર સૂરજ ન હોય. એવી જ રીતે બાતિનની દુનિયા ચાલી નથી શકતી અગર ઇમામ ન હોય. તો દુનિયાના અંદર જેવી રીતે સૂરજની મિસાલ છે, એવી રીતે બાતિનના અંદર ઇમામની મિસાલ જે છે એ સૂરજની મિસાલ છે. પણ કેવી અચંબાની વાત છે કે આ આયતના અંદર એમનું કીધું કે ખુદાની નૂરની મિસાલ જે છે ને એ સૂરજ છે, એમ નથી કહેતા. શું કહે છે? ગોખલાના અંદર ચિરાગ. તો આવી રીતે કેમ? તો અહીંયા ખુદાની રહેમત છે કે એ એમ નથી કહેતું કે સૂરજની મિસાલ મારા નૂરની મિસાલ છે. દુનિયા અંદર કોઈ ચીજ બની નથી શકતી વગર સૂરજની રોશનીને. પણ જ્યારે એ પોતાના નૂરની મિસાલ આપે છે તો સૂરજની નથી આપતો. કેટલો પાવરફુલ છે સૂરજ, એની મિસાલ નથી આપતો. ઘર ઘરના અંદર, ગોખલાના અંદર દીવો છે એની વાત કરે છે. ખબર છે શું કામ? કોઈ પણ મોમિન કેવો બી હોય, કેટલું બી એના પાસે ઇલ્મ હોય, સમજ હોય, કેટલી બી આવડત હોય, કેટલી બી કમીઓ હોય, કમજોરી હોય, એમ ન કહે કે ખુદા તું તો બહુ દૂર છે. કેમ? સૂરજને શું આપણે જોઈ શકીએ છીએ આપણી આંખો ખોલીને? એને ટચ કરવા જાય તો ટચ કરી શકીએ છીએ? નહીં, આપણે કરી નથી શકતા. કે કેમ? સૂરજની રોશની એવી કે બાળી નાખે. આજ અહીંયા આપણે ટેક્સાસમાં હીટ વેવ છે, એટલી ગરમી છે, એટલી ગરમી છે કે કોઈ ઇંતહા નથી. માણસો જાન વહી ગઈ અમુકની, કેમ કે ગરમી નથી બરદાશ્ત થતી. તો સૂરજની રોશની અર્થ મારીને એટલી વધી જાય, માણસ મરી જાય, ખુદા ના કરે. થાય છે એમ પણ ડિહાઇડ્રેશનથી માણસો. તો કહેવાનો મકસદ એ છે કે આટલું પાવરફુલ નૂર છે, સૂરજનું લાઇટ છે, ખુદાની મિસાલ નથી આપતું. એક મામૂલી ગોખલાના અંદર પોતાના દીવો બળતો એની મિસાલ આપે છે. કે કોઈ કાલે એમ ન કહે કે મોલા તું તો બહુ દૂર હતો, હું તો બહુ કમજોર, મારા પાસે તો કોઈ આ ઇલ્મ નહોતું, આ સમજ નહોતી, આ આવડત નહોતી, આ જબાન નહોતી, તો હું તારા પાસે કેવી રીતે પહોંચું? કોઈના પાસે આ ગુંજાઈશ, આ કમ્પ્લેન નહીં હશે. કેમ કે બધા એના ઘરના અંદર ચિરાગ છે, ગોખલો છે. દુનિયા બાને આપણા ઘરના અંદર બધાના અંદર લાઇટ છે, ઇલેક્ટ્રિસિટી છે, લેમ્પ છે, પણ બધાના પાસે દિલ પણ છે. અને એ દિલના અંદર જે ફરમાન બરદારી કરીને જે દિલના અંદર જે ચિરાગ બાળે છે એની વાત થઈ રહી છે. તો કોઈ પણ જે છે એ શિકાયત નથી કરી શકતો કે મોલા તું મારાથી દૂર છે. આ છે આ કુરાનની આયતના અંદર સમજ દેવાની કે મસલુ નૂરિહી કમિશ્કાતિન ફીહા મિસબાહ, કે એના લાઇટની મિસાલ એવી કે ગોખલાના અંદર ચિરાગ. તો ફિઝિકલી ઘરના અંદર ગોખલા છે, લાઇટ છે, અને આ ગોખલાના અંદર આપણે આપણા મરજીથી ઇમામને બિરાજમાન કરીએ. તો કેટલું બ્યુટીફુલ કે કોઈ નાઉમીદી નથી, જરાય પણ હોપલેસનેસ, ડિસ્પોન્ડન્સી નથી. નથી તો નથી જ. આપણે કેટલી બી કમજોરીના સાથે આપણે ઇમામને રાજી કરી શકીએ છીએ, કેમ કે આપણે બધા અલગ 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 જેવા બનેલા છીએ, જેવી આપણી જબાન છે, જેવી આપણી એબિલિટી છે, ને જેવી આપણી કમજોરી છે, બધા આપણે ખુદાના બનાવેલા છે. પણ આપણા બધાના અંદર એ પોટેન્શિયલ આપ્યું છે કે આપણે મહેનત કરીને વધારે સારા બની શકીએ. અને હું કાલે જ કોઈને કહેતી હતી કે તમે એમ જુઓ કે ભાઈ ફલાણું તો એટલી સારી અરબી વાંચે છે, આપણે એના જેવા બની જાય નહીં, નથી બની શકતા આપણે. તો આપણે શું કહેવાનું, કેવી રીતે આ ચીજને સમજવાનું? તો એની જે જવાબ છે એ છે કે ગઈકાલે જેવી રીતે આપણે હતા, આજે શું એવા જ છીએ કે આજે આપણે કાંઈક પ્રગતિ કરેલી, કાંઈક વધારે શીખા, કાંઈક વધારે મહેનત કરી? ગઈકાલેથી આજે આપણે વધારે છીએ. તો જે કોમ્પિટિશન છે ને આપણું પોતાથી જ છે કે ગઈકાલે જ્યાં હતા એનાથી આજે આપણે સારા છીએ કે નહીં, અને કાલ માટે, આવતીકાલ માટે આપણે કોઈ સારું પ્લાન કરેલું છે કે નહીં. આપણું જે કમ્પેરિઝન છે એ આપણા સાથે છે, કોઈ બીજા સાથે નથી. અને ઇમામ એ જ જોશે કે તમે પોતે હંમેશા મહેનત લેતા રહ્યા, વિદ્યાર્થીના જેમ તમે શીખતા રહ્યા, તો આપણા માટે આપણું એક્ઝામ પાસ છે.
કેમ કે આપણી મહેનતને જોવાવાળો ઇમામ છે. તો મિસાલ પાછી આપણે રિપીટ કરીએ કે સૂરજ આપણે જોઈ નથી શકતા, સૂરજની રોશની આપણે બાળી નાખશે, તો ખુદા પોતાની રહેમતથી પોતાના નૂરની જે મિસાલ જે છે એ પોતે ગોખલાના અંદર, ઘરના અંદર દીવાની કે ચિરાગની આપે છે. કેમ કે આપણે એને પૂગી શકીએ છીએ, આપણી પહોંચના અંદર છે. સૂરજ આપણી પહોંચમાં નથી. અને સૂરજની મિસાલ એક નેગેટિવ મિસાલ બી છે કે એમ બી સમજવાનું કે જ્યારે આપણે સૂરજની મિસાલની વાત કરીએ છીએ તો એ બાળી નાખે છે. તેનો માના એ પણ થાય છે કે જ્યારે કોઈ માણસ ઇમામને જોવે છે અને એના પાસે હકીકી ઇલ્મ નથી હોતું, તો એના માટે જે ઇમામનો નૂર છે ને એ સૂરજની રોશનીના જેમ છે, બાળી નાખે છે. મતલબ એના દિલના અંદર શક અને શંકા જ આવે છે અને એ સમજી નથી શકતો ઇમામને. શું જોવે છે? આપણો જેવો માણસ છે ને, બચ્ચા છે ને, આપણા જેવો જ તો છે ને. સૂરજની રોશનીની મિસાલ જે બીજી માયના છે એ છે કે જે લોકો ઇમામને નથી ઓળખતા વગર ઇલ્મે, જે લોકો ઇમામ માને છે પણ ઇલ્મથી નથી જાણતા, એ લોકોના અંદર શંકા આવે છે અને એ લોકો ઇમામને બદન તરીકે જુએ છે. જેવી રીતે સૂરજની રોશની બાળી નાખે છે, એવી રીતે શક ઇન્સાનને, ઇસ્માઇલી ભાઈ બહેનને હું કહું, ઈમાનને બાળી નાખે છે. એટલે જ આપણા પીરે શું કીધું? એક જ ફિકર મુનિવર અમને તમારી કે માણસ રૂપે સાહેબ જાણો જી. તો આપણે આ ઘણી વખત ડિસ્કસ કરેલું કે જ્યારે આપણે ઇમામને જોઈએ છીએ તો આપણે આપણી કમજોર આંખોથી અને આપણા જેવો માણસ જોઈએ છીએ, પણ એ આપણો જેવો માણસ નથી, ઇન્સાને કામિલ છે. એ વસીલો છે ખુદાના અને આપણા વચના અંદર. ઇમામ જે છે એ વસીલો છે ખુદાનો. ખુદા સાથે અગર આપણે પૂગવાનું છે તો ઇમામના જરિયાથી જ આપણે પૂગી શકીએ છીએ. વગર ઇમામે કોઈ ડાયરેક્ટલી ખુદાને અપ્રોચ કરી નથી શકતું. જે લોકોને ઇલ્મ નથી, સમજ નથી, લોકો કહેશે અમને ઇમામની જરૂરત નથી, અમે તો પોતે ખુદાથી વાત કરશું, પોતે ખુદા સાથે પૂગશું. કોઈ નથી પૂગી શકતું. કેમ કે ઇમામ એ વસીલો છે જેને વસીલાના જરિયાથી જ કોઈ પૂગી શકે છે. તો અહીંયા એક બીજો સવાલ જે આપણે બહુ ડિટેલના અંદર ડિસ્કસ કરેલો હતો, હું મેન્શન કરું કે કેમ કે અગર તમે રિવ્યૂ કરશો ઓલા જે લેક્ચર થયેલા છે એ ડિટેલના અંદર છે કે અમુક ભાઈ બહેને આપણે ડિસ્કસ કરેલું કે ભાઈ કે આપણે તો ઇમામને અલી અલ્લાહ પણ કહીએ છીએ, આપણે જિકર કરતા હોઈએ છીએ તો આપણે કહીએ છીએ અલી અલ્લાહ મદદ ફરમા. તો એક તરફ તો તમે કહો છો વસીલો છે, બીજી તરફ કહો છો અલી અલ્લાહ, તો તમે શું કહો છો? આ તો બે અલગ અલગ વાતો છે. અલગ અલગ વાતો નથી, આ દરજાત છે ઇલ્મના અંદર. જે લોકો ઇસ્માઇલી છે પણ ઇસ્માઇલી તરીકાની બહુ ઊંડાણની વાતની તાલીમ નથી લીધેલી, એ લોકોના માટે ઇમામ જે છે ખુદાને અને જમાતના વચ્ચે વસીલો છે. ઇમામ જે છે એ વસીલો છે, પણ અગર ઇસ્માઇલી તરીકાના બાતની ઊંડાણની તાલીમ લેશો તો ઇમામ જે છે ખુદાનો સ્વરૂપ છે, મેનિફેસ્ટેશન, એનો મઝહર છે. આ ચીજ જે સમજી છે આપણી મોટી ઉંમરની જે જમાત છે એ લોકોને સમજ છે, અને અલી અલ્લાહી જે લોકો ફેમિલીઝ છે એ લોકો પોતાના બચ્ચાઓને આ તાલીમ આપેલી છે. પણ જ્યારે આપણે બાર વાત કરતા હોઈએ છીએ, જ્યારે સમજાવવાની કોશિશ કરતા હોઈએ છીએ, જે લોકો પાસે ઇલ્મ નથી હોતું એ લોકોના પાસે અલી અલ્લાહ એકદમથી કહેશું તો એ લોકોને વધારે શંકા અને શક બેસે. તો હંમેશા ઇમામ જે છે આપણો ઇન્ટરસેસર, આપણો વસીલો છે ખુદા અને આપણા વચના અંદર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ છે જે આપણે યાદ રાખવાનું છે. પણ જે લોકો ઇમામના તાલીમથી વાકેફગાર છે, સમજે છે કે આ તો અલી અલ્લાહ પોતે ખુદાનો સ્વરૂપ છે આપણા પાસે. એ સમજ ક્યારે આવે છે? ઈમાનથી તો આવે છે, કેમ કે આપણા બાપ દાદા આપણે શીખાવીને ગયા, પણ એના સાથે સાથે જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે કેવી રીતે ઇમામ જે છે એ જ ખુદા અને એનું નૂર છે. તો ઓલરાઈટ, ચલો તો આપણે આગળ વધીએ. સૈયદના નસીરુદ્દીન તુસીની એક કિતાબ છે પેરેડાઇઝ ઓફ સબમિશન, જે IIS થી પબ્લિશ થયેલી છે. એના અંદર આ 4 દરજાત આપેલા છે કે કોઈને અગર ઇમામની ઓળખ કરવી હોય ને, રેકોગ્નિશન, તો કેવી રીતે ઓળખ કરવાની? તો કઈ છે, પહેલે શનાખ્તે જિસ્મે ઇમામ, ઇમામના બદનને ઓળખો. શું કહે છે? ઇમામના બદનને ઓળખો.
અગર ઇમામના બદનને નથી ઓળખતા તો એના ઝાહિરી દીદારને કેવી રીતે સમજશું, કેવી રીતે ઓળખશું કે એના ઝાહિરી દીદાર કર્યા આપણે? કેમ કે ઝાહિરી દીદારમાં બી ઘણી બધી આપણા માટે રહેમતું, બરકતું અને બ્લેસિંગ્સ છે. તો શનાખ્તે જિસ્મે ઇમામ, એક ટાઈમના અંદર જ્યારે દોરે 17 ચાલતું હતું, અને આપણે જાણીએ છીએ આપણી હિસ્ટ્રીથી કે ઇમામની ખબર કોઈને હોતી નથી. અને મને એ જ્ઞાન યાદ આવ્યું કે પીરે ગિરનારમાં કહે છે ને કે અલ્લાહ મદદ ફરમા, સાંકડી સીડીમાં મોહે ગુર મળ્યા, મારે લોક શું વ્યવહાર, કાંટાને મીસી કાંટાને મીસી કરું ગુરને નમું, ગુરને નમો ને કરું પ્રણામ, હાથે કરું રે પ્રણામ. હાથે કરું પ્રણામ. કેટલો આ મને એટલો આ બ્યુટીફુલ આ જ્ઞાન લાગે છે કે કેટલો ઇશ્ક અને કેટલી નમ્રતા ને કેટલી સમજ. શું કહે છે પીર માય બાપ કે રસ્તામાં ગલીમાં જતા હતા, કેમ કે ઇમામ રહેતા હતા આજુબાજુમાં જ હોતા હતા, ખાલી આપણા પીરોને ખબર હોતી, અને એ લોકો પોતે ઇમામજી છે બિઝનેસમેન ટ્રેડ્સમેનના જેમ રહેતા, કોઈને ખબર નહોતી કે આ ઇમામ છે. શનાખ્તે જિસ્મે ઇમામ ઇસ્માઇલી જમાત પાસે નહોતી, એ પીરને ઓળખતા હતા. તો પીર કહે છે કે હું રસ્તામાં ગલીમાં જાતો હતો ને પાતળી ગલી હતી, અને સામેથી હું જોઉં છું મારા મોહલ્લા આવે છે. શું કહે છે, મારે લોક શું વ્યવહાર, કોઈને ખબર પડી જાય કે આ ઇમામ છે તો મસલો થઈ જાય, કેમ કે ઇમામની જાનના દુશ્મન હતા, અને પોતે માણસોને ઇસ્માઇલી બનાવતા હતા. તો પોતાનો એક સ્ટેટસ હતો કે આ ભાઈ આ મોમેન માણસ છે અને આ ઇલ્મ દે છે, એ બીજાને ઝૂકે છે. કેવી રીતે ઝૂકે છે, એ કોણ છે એ માણસ? તો કોઈને ખબર ન પડે, મારે લોક શું વ્યવહાર. તો શું કહે છે કે મારા પગમાં કાંટો લાગ્યો ને તો હું નમું અને મારા મોલાને ગુરને કરું પ્રણામ. કેવું ઇશ્ક અને કેટલી મહાબત અને કેટલી તકલીફ, કેટલી મુશ્કેલ કે આપણા પીર મા બાપ ઇમામને જોઈને ઇમામને વાત ન કરી શકે, એવી રીતે કે કાંટો પોતાના પગમાંથી કાઢે છે ને પ્રણામ કરે છે. કેવા સિચ્યુએશન. આજે આપણે કેટલા ખુશકિસ્મત છીએ, આપણે કોઈ તકલીફ નથી, તરત આપણે ખબર આવી જાય છે ટેકનોલોજીથી કે ઇમામે આ પ્લાન કર્યું છે, ઇમામ અહીંયા જાય છે, આપણે અપડેટ સ્માઇલી અપડેટ આવે છે. કેટલા ખુશકિસ્મત છે. પણ સૈયદના નસીરુદ્દીન તુસી લખે છે પોતાની કિતાબના અંદર કે પહેલો દરજ્જો જે છે શનાખ્તે જિસ્મે ઇમામ. અગર ઇમામને જિસ્માની તौर પર નથી ઓળખતા તો તમે આગળ વધશો કેવી રીતે? પહેલે ઇમામને તો ઓળખો, ફિઝિકલી તો ઓળખો. તો આપણા પાસે એટલું ઇલ્મ હોવું જોઈએ કે આપણે ઓળખી શકીએ કે એના કેવા કેવા સ્વરૂપ છે. પછી કહે છે શનાખ્તે ઇસ્મે ઇમામ. ઘણા હિસ્ટ્રીના અંદર ઇમ્તિહાન છે કે મુસ્તે અલી પોતાને ઇમામ દાવો કરી નાખ્યો, અને ઇમામ ઇસ્માઇલ જીતા સલમિયામાં હતા. કોણ ઇમામ છે, ઇસ્માઇલ છે કે મુસ્તે અલી છે? કન્ફ્યુઝન ફેલાયેલું છે. શનાખ્તે ઇસ્મે ઇમામ, આજે કોઈ કન્ફ્યુઝન નથી, ક્યામતના જમાના અંદર કોઈ કન્ફ્યુઝન નથી. કન્ફ્યુઝન છે તો શું છે? ઇલ્મની કમી છે. તો આજે જે બીમારી, આજે જે કઠણાઈ, આજે જે તકલીફ છે એ ઇલ્મ ન હોય. તો ઇલ્મ હોય તો ખબર હશે શનાખ્તે ઇસ્મે ઇમામ. પછી કહે છે શનાખ્તે ઇમામતે ઇમામ, કે ઇમામની ઇમામત એને પણ ઓળખે ને. આપણે સાંભળ્યું પ્રિન્સ અલી મહમ્મદની સ્પીચને અંદર કે પોતે શું કીધું આપણે ગ્લોબલ એન્કાઉન્ટર્સના અંદર કે હું એ મારા ફાધર ખોયા, તમે તમારા ઇમામ ખોયા, પણ ઇમામતની હિદાયત નથી ખોઈ, એ આપણા પાસે હાજર અને મોજૂદ છે. કેટલું સાંભળીને ખુશી થાય છે, આનંદ થાય છે. એટલે આપણે ખુશકિસ્મત છીએ કે જિસમ ઇમામે બદલાવ્યું, એની હિદાયત, એનો નૂર, એના ખાના વદાન, એની દુઆશીસ, એની ગાઈડન્સ આપણા સાથે છે. એ આપણે ક્યાંય મૂકી નથી ગયા. શનાખ્તે ઇમામતે ઇમામ. અને પછી ચોથો જે પગથિયો છે, જે બહુ મોટી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે શનાખ્તે હકીકતે ઇમામ. આ જે હકીકતે ઇમામ છે ને, એને ઇંગ્લિશના અંદર કહેવાય ડિવિનિટી, ઉલુહિયત, કે એના અંદર જે ખુદાઈ, ગાડ હેડ કહેવાય છે ઇંગ્લિશના અંદર જે ખુદાનો જે નૂર છે, ખુદાનો જે સ્વરૂપ છે, આપણે કહે છે ને અલી અલ્લાહ છે, કેવી રીતે છે એ આ મકામ ઉપર છે કે જ્યારે આપણે હકીકતના અંદર એને ઓળખીએ. શનાખ્તે હકીકતે ઇમામ. તો આ બહુ મોટા પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ, કે આપણા પાસે જિસમની શનાખ્ત હોય, એના નામની શનાખ્ત હોય, ઇમામતની શનાખ્ત હોય, અને ઇમામની હકીકતી શનાખ્ત હોય.
અને કિયામતના જમાના અંદર આ બહુ મોટું ઇમ્તિહાન છે કે જે લોકો ઇલ્મમાં ઇન્ટરેસ્ટ નહીં લેશે એ લોકો ઇમામ શનાસી, જેવી રીતે કે શાહ કરીમનો આપણને હુકમ હતો કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ એ છે કે આપણે ઇમામને ઓળખી, અને એટલે જ આપણે આ નૂરની વર્સિસને ડિસ્કશન એટલે જ કરી રહ્યા છીએ કે આપણે ઇમામને ઓળખી શકીએ. આપણે નહીં ઓળખી શકશું અગર આપણા પાસે ઇલ્મ નહીં હશે. અને ઇલ્મથી ચલો આપણે જિસમને ઓળખી ગયા, શું ઈમાન છે? સમજ છે નહીં કે કેવી રીતે ઇમામ છે. આ બધી ચીજો મેટર કરે છે, અને આ એક સીડી છે જે ઇલ્મના અંદર ચડવામાં આવે છે. પછી નૂરની જે વાત છે કુરાનના અંદર 4 લેવલ્સના અંદર છે. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજીએ કે પહેલી તો એનો નૂર જે ઉલ્હુયત, જે ડિવિનિટીની વાત કરી છે, ખુદાનો નૂર, તો આપણે જાણીએ છીએ કે અલ્લાહ નૂરુ સમાવાતી વલ અર્ઝ, ખુદાના નૂર તો આસમાન અને જમીનમાં છે. જ્યારે આપણે પેગમ્બરના નૂરની વાત કરીએ છીએ તો એનું જે નામ છે સિરાજ મુનીરા, એ ક્યાં આવેલું છે? 33/46. અને સિરાજ મુનીરા હે આજ આપણે એ હુકમ આપ્યું કે મનકુંતુ મૌલા ફાઝા અલીયુન મૌલા, કે જેનો હું મૌલા એનો અલી મૌલા. તો લાઇટ ઓફ ઇમામતના માટે પણ આ જ રેફરન્સ યુઝ થાય છે 33/46. અને પછી લાઇટ ઓફ મોમિન, મોમિનોનો નૂર સૂરે હદીદના અંદર આપણે આ 4 રેફરન્સીસ ડિસ્કસ કરેલા છે, અને આયા નોટ તો આપણે કરી જ રહ્યા છીએ. તો તમે આ નોટ કરી લો બરાબર, અને તમે એને વાંચશો, તર્જુમા વાંચશો, સિરાજે મુનીરના શબ્દને તમે અંડરલાઇન કરશો, પૂરી આયતને તમે હાઇલાઇટ કરશો, તો તમને યાદ રહેશે કે આ પેગમ્બરના નૂરની મિસાલ છે, ઇમામના નૂરની મિસાલ છે, અને સૂરે હદીદની 12મી વર્સ જે છે મોમિનના નૂરની મિસાલ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે, હોમવર્ક છે તમારું, તમે કરજો, કેમ કે આપણે કરશું તો જ આપણે યાદી રહેશે, રાઈટ? તો જ્યારે આપણે આ નૂરની વાત કરીએ છીએ કે નૂર કેવી રીતે દુનિયા અંદર ફેલાય છે, તો આપણે સમજવાનું છે કે ખુદાનો નૂર છે, અલ્લાહ નૂરુ સમાવાતે વલ અર્ઝ. ખુદાએ પોતાના નૂરને કેવી રીતે મોકલ્યું? નાતિક દુનિયાના અંદર મોકલા. દિવસની મિસાલ આપણે કરેલી કે દિવસના માયના ખુદાના દિવસ જે છે એ નાતિક છે, અને નાતિક આવ્યા, અને આપણા પેગમ્બર મોહમ્મદનું જે ટાઇટલ કુરાનના અંદર છે એ સિરાજ મુનીરા છે. અને પછી એ ઇમામતનું અનાઉન્સમેન્ટ કરેલું. ઇમામતનો જે હતો ટાઈમ એ પેગમ્બરને પછવાડા ચાલતા હતા, 17માં હતા, પણ મૌલા અલીથી ઝહુરાત થઈ ગઈ, અનાઉન્સમેન્ટ થઈ ગયો. અને પછી મોમિનોનો નૂર. આ બધી જ સમજ ઇલ્મથી જ આપણે આવશે, જ્યારે આપણે સમજીએ છીએ કે નૂર એટલે કે રોશની કે લાઇટ. જ્યારે મુનીરનો શબ્દ આવે છે એ બી લાઇટના લ્યુમિનોસિટીમાં આવે છે. મિસબાહ જે આપણે વાત કરી, ચિરાગ. સિરાજ એ પણ ચિરાગ. તો આ બધી લાગતી વરગતી જે લેંગ્વેજ છે, વર્ડ્સ છે, કે આપણે સમજી શકીએ કે વાત એક જ થઈ રહી છે, કે જેના અંદરથી આપણે ચિરાગના અંદરથી આપણે હિદાયત પામી રહ્યા છીએ. પેગમ્બર જે છે એ આપણે હિદાયત આપી કે મૌલા અલીને માનો. મૌલા અલી આપણે અઈમા અલૈહિસ્સલામ આપણા પાસે હિદાયત દે છે, શાહ રહીમ આપણા પાસે છે આજે. પછી આપણે એ પણ જોવાનું છે કે મોમિનનો દિલ પણ ગોખલો છે, એના અંદર પણ દીવો છે, તો એ મોમિનના અંદર પણ નૂર હોય છે. તો નૂરના 4 મકામ જે છે એ કુરાની રેફરન્સીસના સાથે તમારા સામે છે. અને પછી આપણા પાસે આ બીજું આગળ વર્સ છે અલ મિસબાહ ફી ઝુજાજા. જે મિસબાની વાત કરેલી, તો એ ક્યાં છે? તો એ કહે છે કે ભાઈ તો ગ્લાસના અંદર છે, ઠીક છે ને? ગ્લાસના અંદર જેવી રીતે દીવો છે, એ દીવો ક્યાં છે? તો ગ્લાસના અંદર છે. આપણે કેવું લાલટેન જોતા હતા એક જમાના અંદર, યા લેમ્પ આપણે આજે હોય, બલ્બ હોય અંદર ઉપર કંઈક હોય, એને તો એ ઇન્ક્લોઝ જે છે એની વાત થઈ રહી છે કે એ બંધ છે, લેમ્પ જે છે એની અંદર બંધ છે. પછી કહે છે કે ઝુજાજતુ કઅન્નહા કૌકબન દુર્રી, કે અને પછી જે ગ્લાસના અંદર જે ચિરાગ છે, ગ્લાસ એવો છે ચમકતો એવો સિતારો. કેવો ગ્લાસ છે? એવું લાગે છે જેમ ચમકતો એવો સિતારો. તો આ કેવી રીતે આપણે આને સમજીએ? એક તરફ તો આપણે વિચાર કરી કે ખુદા કહે છે ગોખલાના અંદર દીવો રાખેલો. હવે ગોખલાના અંદર દીવો, તો હવે દીવો કાચના અંદર છે, અને પછી કાચ એવી શાઇનિંગ મારે છે, એવું લાગે જેમ સિતારા. તો એવું લાગે જેમ આસમાનથી સિતારા આપણા ઘરના અંદર આવી ગયા. કે આ કેવી વાત કરે છે ખુદા? કઈ સમજ નથી પડતી. તો જ્યારે સમજ નથી પડતી એનો મતલબ એ છે ખુદા ચાહે છે તમે વિચારો, ગોતો, સમજો. અને એ વિચારવું અને ગોતવું ક્યારે આપણને મળે છે? જ્યારે કોઈ મોમિન રૂહાની કિયામતથી ગુજરે છે, ત્યારે કુરાનની તંઝીલને તાવીલ સમજી શકે છે. અને આપણા જમાનાના અંદર જે પર્સનાલિટી છે જે કિયામતથી ગુજરા, એ અલ્લામા નસીરુદ્દીન હુંઝાઈ છે. જેવી રીતે 600 વર્ષ પહેલા આપણા પીર સદરુદ્દીન હતા.
1000 વર્ષ પહેલા પીર નાસિર ખુસરો હતા. તો આપણે જોઈ શકીએ છીએ કે એવી પર્સનાલિટી આપણી ઇસ્માઇલી જમાતના અંદર હોય જ છે જે લોકો તાવીલી તાલીમ આપણને જમાતને આપે છે. તો એની જ કિતાબોથી આપણે સમજીએ છીએ કે તાવીલ એના માયના શું છે આ બધી ચીજોના. તો કહે છે ગ્લાસની તમે જ્યારે માયના લ્યો છો કે દીવો છે ને ગ્લાસના અંદર છે. તો આ ગ્લાસની જે મિસાલ છે ને એની જે તાવીલ છે ને એ એકચ્યુઅલી ઇસ્મે આઝમ છે. જ્યારે આપણે શબ્દથી મોઢાથી બોલીએ ને ઇસ્મે આઝમ યાલી 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 તો આ દીવાની રોશની બને. તો આપણું બોલવું ઇસ્મે આઝમ છે ને એ ગ્લાસ છે, એની પ્રોટેક્શન છે કે આ દીવો બળી ન જાય. કેટલું બ્યુટીફુલ સમજ છે કે બધા એના અંદર દિલ છે. હર ઇસ્માઇલી ભાઈ બહેનના અંદર દિલ છે, ગોખલું છે. જ્યારે ઇમામથી દીવો લીધો, ઇસ્મે આઝમ લીધો, અને અગર કોઈ વાંચતું નથી, રોશની બુજાઈ ગઈ, લીધું કે ના લીધું કાંઈ ફરક જ ન પડ્યો. તો જ્યારે ખુદા આયા નૂરના અંદર સમજાવે છે કે આ દીવો છે ને એ ગ્લાસના અંદર છે, તો એ ગ્લાસ કેવી રીતે બને છે? યાદ 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 પ્રોટેક્શન. એ દીવો બળતો જાય છે, બળતો જાય છે. નારે ઇશ્ક જ્વાલામુખી બની જાય છે, બધા ગુનાહોને બાળી નાખે છે. તો એ ઇસ્મે આઝમની જે પ્રોટેક્શન છે, જ્યારે આપણે એનું ઇસમ લઈએ છીએ ને યાદગીરીમાં રહીએ છીએ, zikરમાં રહીએ છીએ, તો એ ગ્લાસ એને પ્રોટેક્ટ કરે છે. આગળની મંઝિલ પહેલે તો ગોખલો ને ચિરાગ, આગળ ગયા તો ગ્લાસ છે. પછી ગ્લાસની વાત ચલો આપણે એક તાવીલ સમજી કે ઇસ્મે આઝમ છે, અને ઘણા બધી તાવીલાત છે જે જેટલી આપણે કિતાબો વાંચશું આપણે સમજી શકશું કે એનો નૂર જે છે ને બહુ ઝડપી રીતે ચાલે છે. જ્યારે આપણે ઇસ્મે આઝમ બહુ જેવી રીતે આપણે ટ્રેજર ઓફ નોલેજમાં સુરે મુઝમ્મિલના અંદર જ્યારે આપણે વાંચી રહ્યા છીએ કે ખૂબ સ્પીડથી ઇસ્મે આઝમને ચલાવવું જોઈએ, ખૂબ સ્પીડથી ચલાવવું જોઈએ, જરા વચમાં ગેપ ન હોવું જોઈએ કે શૈતાન કોઈ ખ્યાલ નાખે. તો જેટલા સ્પીડથી આપણે ચલાવીએ છીએ આપણે ઇસ્મે આઝમને, આટલો આ ગ્લાસ તાકાતવર મજબૂત થતો જાય છે. તો એ મિસાલ એવી નૂરની છે કે ક્વોન્ટિટીના અંદર જ્યારે zikr થાય છે તો આ જે છે ગ્લાસ બની જાય છે. પછી ગ્લાસનો મકસદ શું છે? એ પ્રોટેક્ટ કરે છે કે દીવો બુઝાઈ ન જાય. શૈતાન તો ફૂંકું મારે છે ભાઈ, શૈતાન તો અહીંયાથી કાનથી વાતું બધી વાતું, તો આ પ્રોટેક્શન રહે છે. તમને યાદ હશે આપણે 9/32ની વર્ડ્સ આપણે રિવ્યૂ કરેલી, આપણે ડિસ્કસ કરેલી કે માણસોને કેટલું ખરાબ લાગે પણ ખુદાજી છે પોતાના નૂરને કમ્પ્લીટ કરે છે. તો ખુદાના નૂરને કમ્પ્લીટ, ખુદાના નૂરમાં ક્યાં કચાશ હતી ભાઈ? તો જે તાવીલ છે, જે માયના હકીકતના અંદર છે કે મોમિનોના નૂરની વાત થઈ છે. તો જે લોકોને તકલીફ છે, જે લોકો શૈતાની કામ કરે છે, શૈતાન જીન બી હોય છે ને માણસ બી હોય છે. જ્યારે ઇલ્મ નથી હોતી તો આપણે ઓળખી નથી શકતા કે કોણ શૈતાન રૂપે આપણા પાસે આવે છે, અને એ ફૂંકું મારે છે, વાતું પોતાની ખોટી કરીને આપણે દીવાને બુઝાવવાની કોશિશ કરે છે. તો જ્યારે મોમિને સાલિક પોતે મહેનત લે છે, ઇલ્મ જ્ઞાન ફરમાન બરદારી જે આપણે વાત કરેલી અને zikr ઇબાદતમાં રહે છે, તો એ પોતે પ્રોટેક્ટ કરે છે પોતાના દીવાને. અને ખુદાની મરજી શું છે કે હું મારા નૂરને મુકમ્મલ કરીને રહીશ, ભલે ને કેટલો બધાને ખરાબ લાગે. તો જે મોમિન પોતાના દિલના અંદર સાચો અને પાકો છે એનો નૂર તો ઇમામના સાથે થયાશે જ, એમાં કોઈ શંકા કે શક જ નથી. ફનાફિર ઇમામ આપણા માટે જ છે ને આપણે થાશું, એમાં કોઈ શંકા જ નથી. પણ આપણે શરતો પૂરી કરવાની છે. ખુદાનો હુકમ છે કે ભલે ને કેટલાને કેટલું ખરાબ લાગે, બળતરા થાય કે તકલીફ થાય, એને કાંઈ ફરક નથી પડવાનો. એ તો પોતાના નૂરને કમ્પ્લીટ કરીને જ રાખશે. આપણે શું કરવાનું છે? આજીજીના સાથે મહેનત, ફરમાન બરદારી. તો આ દીવાનું પ્રોટેક્શન કરતા રહેવાનું છે. તો પછી કહે છે કે જ્યારે દીવોને તમે જોવો છો એને ગ્લાસના અંદર છે, તો ગ્લાસ છે ને બહુ ચમકે છે. કોકબન દુર્યું કે જેવી રીતે આસમાન ઉપર આપણે સિતારા જોઈએ કેટલા ચમકતા હોય છે. તો એની ઘણી બધી તાબીર છે. તો પહેલા મકામ ઉપર જ્યારે આપણે કીધું કે ભાઈ ખુદાના નૂરની મિસાલ ગોખલાના અંદર દીવો છે ને દીવો ગ્લાસના અંદર છે, એ પ્રોટેક્ટ કરે છે. તો અગર આપણે પહેલી જ્યારે ઊંચી મિસાલ લઈએ, તાવીલી મિનિંગ લઈએ, તો પેલો જે ઇમામ આ દુનિયાના અંદર છે, અને આપણે હિસ્ટ્રીના અંદર જોઈએ કે કેવી રીતે ઇમામને મારી નાખવામાં આવતા હતા, ઇમામને શહીદ કરવામાં આવતા હતા. આજે આપણે 50 ઇમામ છે, એમાંથી અમુક 20 ઇમામોને શહીદ કરવામાં આવ્યા છે. કરવાવાળા કોણ? અંદરના જ માણસો હતા. તો ખુદાએ એવો નિઝામ કરેલો હુદુદે દીન, કેનો હુદુદે દીન, અને ક્લાસિકલ ટાઈમના અંદર હુદુદે દીન હંમેશા હતા, ડે 1થી હતા. આપણા પીર હુદુદે દીન હતા ને, હુદુદે દીનમાં આવે છે આપણા પીર પણ. તો એ લોકો ઇમામની હિફાજત કરતા હતા.
જિસ્મે શનાખ્તે જિસ્મે ઇમામ, કેમ કે લોકો જિસ્મને ઓળખતા હતા તો એ ગ્લાસના જેમ ઇમામની હિફાજત કરતા હતા. આજની મિસાલ આપણે જોઈએ તો હુદુદીન નથી, કેમ કે કિયામતનો જમાનો છે, પણ આપણે ઇમામની ફેમિલીને જોઈએ છીએ કે કેવી રીતે ઇમામની ફેમિલી પૂરી ઇમામતના મિશનમાં લાગેલી છે. હર મેમ્બર ઇમામ ફેમિલીનો ઇમામના કામમાં લાગેલું છે, અને એ કામ શું છે? જમાતની પ્રગતિ, જમાતની બહેતરી. તો શું પૂરી ફેમિલીને કાંઈ કામ જ નથી? નહીં, જમાતની ખિદમત અને દુનિયાની ખિદમત, હ્યુમેનિટીના માટે કેટલું કામ કરે છે. તો એ લોકોની મિસાલ એવી થઈ ગઈ કે એ લોકો એ ગ્લાસ છે જે ઇમામની હિફાજત કરે છે, મતલબ ઇમામના મિશનનું કામ કરે છે. અને એના પર આપણે ઘણી મિસાલોની વાત કરેલી હતી. મને ઉમ્મીદ છે કે તમે જઈને રિવ્યૂ કરશો, કેમ કે આપણે રિવ્યૂનો પણ રિવ્યૂ કરી રહ્યા છીએ, તો કેટલું રિવ્યૂ કરશો? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પાર્ટ, હુદુદીન હંમેશા હતા ક્લાસિકલ ટાઈમના અંદર, આજે નથી, કેમ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ક્યામતનો જમાનો શરૂ કરી દીધો. તો આજે કોઈ મોમિન પોતે રૂહાની ક્યામતથી જાય અને ઇમામના સાથે એક થાય, કોઈ ટાઇટલ નહીં મળશે, કોઈ ટાઇટલ નહીં મળશે. કેમ કે આ ટાઈમના અંદર હુદુદીન છે જ નહીં. ગઈકાલે 600 વર્ષ પહેલા પીરનો ટાઇટલ આપવામાં આવતો હતો, દાઈનો ટાઇટલ આપવામાં આવતો હતો. આજે કોઈ ટાઇટલ નથી, આજે કોઈ ટાઇટલ નથી, તો કોઈ ટાઇટલ નહીં દેખાશે. પણ કામથી આપણે સમજ પડે છે કે એટલી કિતાબો છે, એટલી તાવીલ છે, તો આ શખ્સિયત કોણ છે? પણ ટાઇટલ નહીં મળશે, કેમ કે કિયામતના અંદર બધાય ટાઇટલ ઇમામે પોતાના અંદર કરી લીધા છે. તો આપણે ઇલ્મ હશે તો આ સમજી શકશું, આપણે એક્સેપ્ટન્સ આવશે આપણા અંદર, આપણે સમજ પડશે કે શું વાત થઈ રહી છે અહીંયા. તો હુદુદીન હંમેશા હતા, આજે નથી. ઇમામ સુલતાન શાહ ગાદીમાં બેઠા અને આપણે જાણીએ છીએ કે ઇમામે ફરમાન કરેલું કે પિરાતન અમે પોતાના અંદર મર્જ કરેલી છે, એક કરી નાખી છે. સૂરજ અને ચાંદ એક થઈ ગયા છે કુરાનની કાનૂનના હિસાબે કિયામતના ટાઈમના અંદર. કિયામતની નિશાની કુરાનના અંદર સૂરે કિયામાના અંદર એક વર્ડ છે કે સૂરજ શમસુલ કમર અને જોઈન કરવામાં આવશે, સૂરજ અને ચાંદને એક કરવામાં આવશે. તો ખબર છે સૂરજની જે મિસાલ છે ઇમામની મિસાલ છે, અને ચાંદની મિસાલ છે પીરની મિસાલ છે, પણ કિયામતના અંદર એને એક કરી નાખવામાં આવ્યા છે. શું આપણે જોઈ શકીએ છીએ કુરાનની આયતને? આજે હકીકત અંદર જોઈ રહ્યા છે. આજે કોઈ પીર નથી, ખાલી ઇમામ જ છે. પણ એવું નથી કે કામ કરવાવાળા ઇમામના મિશનનું કામ, જમાતની હિદાયતનું કામ, જમાતની તાલીમનું કામ રોકાઈ ગયું છે. નહીં, કામ ચાલી રહ્યું છે, ટાઇટલ નથી. તો આ સમજ પણ આપણે બરાબર હોવી જોઈએ કે હુદુદીન બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આપણે સમજશું ને તો આપણે આજના ટાઈમ ઉપર આપણે જોઈને કેરેક્ટરિસ્ટિક્સને જોઈને સમજી શકશું કે શું વાત થઈ રહી છે. તો આપણે આ વાત કરેલી, અને જે બીજી પગથિયાની વાત થાય છે કે જે ગ્લાસની વાત કરીએ આપણે કે કેવી રીતે ગ્લિટરિંગ સ્ટાર, તો આપણે કહીએ છીએ ઇમામની ફેમિલી ગ્લિટરિંગ સ્ટારને જેમ છે. જે હુજ્જતાને મુકરબ હતા ઇમામના પાસે ક્લાસિકલ ટાઈમના અંદર, એ લોકો એવી રીતે ઇમામની પ્રોટેક્શન કરતા હતા જેવી રીતે આસમાન ઉપર ચમકતા હોય સિતારા. તો રાતના ટાઈમ ઉપર ચાંદ હોય અને ચાંદના પાસે જે છે એ સિતારા ચમકતા હોય, રાઈટ? તો એની મિસાલ દઈને આપણે સમજાવે છે કે જે મુકરબ હુજ્જતાન હતા એ લોકોની મિસાલ એવી કે આ શાઇનિંગ ગ્લિટરિંગ સ્ટાર. પણ હવે આપણે આવી જાય મોમિના ઉપર, કે જ્યારે આપણે પોતા ઉપર લઈએ, કેમ કે તાવીલ ઘણી બધી હોય છે ને, લાઈનથી તાવીલાત છે. તો જ્યારે કોઈ મોમિન, પાછા મોમિનની વાત કરીએ કે અગર એના પાસે ઇસ્મે આઝમ છે, શબ્દ છે, પણ એ zikr નથી કરતો, તો એ શું થઈ જાય છે? દીવો બુજી જાય છે. નાના પાસે ગ્લાસ પ્રોટેક્શન છે, ના એ ચમકે છે, તો અંધારું થઈ ગયું. અરે ઇસ્મે આઝમ ઇમામનું લીધેલું, ઇમામે ઇનાયત પણ કરેલું, પણ બિલકુલ બુજી ગયું, ખતમ થઈ ગયું. આ કેવી વાત છે? તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાના બેતુલ ખ્યાલ ફરમાના અંદર આપણે ભલામણ કરાવે છે કે તમે મારા નૂરને ઓછું નહીં કરો. આપણી શું કાબિલિયત છે કે આપણે ઇમામના નૂરને ઓછું કરશું? નાઉઝુબિલ્લા. પણ ઇમામના શબ્દ છે, ઇમામનું ફરમાન છે. હર મોમિન, હર ઇસ્માઇલી મેમ્બર જે ઇમામ પાસે જાય છે, ઇમામના સાથે પ્રોમિસ કરે છે કે હું ઇબાદત કરીશ, ઇમામ તરફ ફરમાન માનીશ, બૈયત કરી, આપણે પ્રોમિસ કર્યા, ફરમાન બરદારી કરીશ. તો જ્યારે કોઈ ફરમાન બરદાર મોમિન ઇમામના ફરમાન ઉપર ચાલે છે, ઇલ્મ જ્ઞાનના અંદર, zikરના અંદર, ગિરિયાઝારીના અંદર, ઇબાદતના અંદર મહેનત લે છે ને, તેની મિસાલ એવી થઈ જાય છે કે પોતાના નૂરને વધારે છે. તો ઇમામ એને ગ્લાસ આપે છે, પછી શાઇનિંગ ગ્લિટરિંગ સ્ટાર આપે છે, અને એ નૂર જ્યારે જ્વાલામુખી બની જાય છે તો ઇમામના નૂરના સાથે એક થઈ જાય છે. ઈશ તો છે ફનાફિલ ઇમામ, તો ઇમામનું નૂર વધી જાય છે, કેમ કે મોમિન હવે ઇમામના સાથે એક થઈ ગયું. તો ઇમામ આપણને સમજાવે છે કે જો તમારા ને મારા વચમાં દૂરી નથી, પણ તમે જેટલી મહેનત લ્યો છો
એના હિસાબે તમે મારાથી દૂર કે નજદીક છો. તો જ્યારે ઇમામ ફરમાન કરે છે કે તમે મારા નૂરને નહીં ઓછો કરો, મતલબ કે આપણે કચાસ નથી કરવાની. અને પેલી કચાસ જે છે ઇસ્મે આઝમની છે. પણ યાદ રાખજો કે હું આ ચીજને બહુ મને દિલના અંદર દુઃખથી કહું છું કે જ્યારે આપણે ઇસ્મે આઝમની વાત કરીએ છીએ ને, તો આપણે બહુ માઇક્રો ફોકસ ઇસ્મે આઝમની જ વાત કરીએ છીએ. અને એવું લાગે છે કે અગર ઇસ્મે આઝમની ઇબાદત કરીએ ને, 4 વાગે ઉઠી ગયા ને, તો આપણે બધું બરાબર છે. ખાલી 4 વાગ્યાની ઇબાદત કરીને પછી બધું ઠીક છે. પછી બિઝનેસમાં પછી ખોટું બોલતા હોય, કોઈ ઇખલાક ન હોય, ગુસ્સો કરતા હોય અને ગલત કામ કરતા હોય, તો ઓલું શું કહેવાય છે કે હાથમાં રામ રામ અને દિલમાં શું પૈસા પૈસા આવ્યું, જે કહેવત કહેવામાં આવે છે કે મોઢામાંથી તો સારું બોલ પણ દિલના અંદર બધું ખરાબી જ છે. આપણે એવા ઇસ્માઇલી નથી બનવાના. તો જ્યારે આપણે ઇસ્મે આઝમની વાત કરી છે તો યાદ રાખજો કે ઇસ્મે આઝમ તો એનું નામ છે, આટલો પાક છે. અગર આ જીભ પાક ન હોય અને એનું નામ આપણે લેતા હોય તો એ કેવી રીતે પાક થાય? તો પહેલે તો પોતાની પાકીઝી કરવાની છે. અને શાવરની કે બાથની વાત નથી થઈ રહી. પોતાના ખ્યાલાતને, પોતાના થોટ્સને, પોતાના એક્શનને, પોતાના અમાલને પાક કરવાની વાત થઈ રહી છે. તો પોતાના અંદર નમ્રતા લાવવાની વાત થઈ રહી છે. પોતાના અંદર કાઇન્ડનેસ ને જેનરોસિટીની વાત થઈ રહી છે. હાજરના ફરમાનમાં કેટલું આપણે સમજાવે મોલા. પણ આપણે શું કરીએ છીએ? સિલેક્ટિવ લિસનિંગ, સિલેક્ટિવ અન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ. તો જ્યારે આપણે ઇસ્મે આઝમની કામયાબી ચાહતા હોઈએ તો ઇસ્મે આઝમની કામયાબી એટલે જ થઈ શકે જ્યારે આપણે બધી ચીજને બરાબર સમજતા હોય. અને પછી જો ઇસ્મે આઝમ કેવી તેજીથી તરક્કી કરશે. તો ઇમામના ફરમાનના મુતાબિક આપણે ઇમામના નૂરને વધારવું છે. કેવી રીતે વધારશું? જ્યારે આપણે એના ફરમાન બરદાર થશું, ચોકસાઈથી ઇબાદત કરશું, તો આપણે એ સમજ પડશે કે જે ગ્લિટરિંગ સ્ટાર, જે શાઇનિંગ સ્ટાર છે ને, એકચ્યુઅલી એ એના અલગ અલગ સ્વરૂપ છે. આપણા પીર હતા, એ કોણ હતા? ઇમામના સાથે એક હતા. તો ઇમામનું સ્વરૂપ નહોતા તો શું હતા? ઇમામના નૂર એના મોઢા પર હતું, એના ઇલ્મમાં હતું, એના જ્ઞાનોમાં હતું. અને આપણે ઇશ્ક મોહબ્બતથી જ્ઞાન આજ બી વાંચીએ છીએ, ગાઈએ છીએ. શું કામ? કેમ કે આપણે ઇમામની મોહબ્બત એ જ્ઞાનના શબ્દોમાંથી આવે છે, કલામના શબ્દોમાંથી આવે છે, કુરાનના શબ્દોમાંથી આવે છે. કેમ કે આ બધી જે આપણે જેના કલામ જ્ઞાન વાંચીએ છીએ, બધાએ આ પર્સનાલિટીઝ ઇમામના સાથે એક હતા. આપણા પૈગંબર કુરાનના અંદર આપણે જે વર્ડ્સ વાંચી શરૂના અંદર, તો પૈગંબર પોતાના જમાનાના ઇમામ મૌલાના અબુ તાલિબના સાથે એક હતા, ફનાફિલ ઇમામ હતા. એ જ નૂર મૌલા અલીના અંદર છે, એ જ નૂર મૌલાના શાહ રહીમના અંદર છે. તો જ્યારે આપણે એ પ્રોટેક્શનને જોઈએ છીએ, જે ગ્લાસને જોઈએ છીએ, જે મુકરબ ફિરિશ્તાની મુકરબ હુજ્જતાનની વાત થાય છે, એ એકચ્યુઅલી આપણે સમજાવવામાં આવે છે કે જે ઇમામના આટલા કરીબ હોય છે, જાહેરમાં નહીં, બાતિનમાં. આ બી બહુ અહેમિયતનું છે કે જાહેર અલગ ચીજ છે, બાતિન અલગ ચીજ છે. અહીંયા જે વાત થઈ રહી છે એ બાતિનની વાત થઈ રહી છે. ઇમામના નૂરના સાથે બાતિનના અંદર જાહેરની વાત નથી થઈ રહી. અને જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આપણા પીર મા બાપ કેટલા ગામો દૂર ઇમામથી, કેટલા ગામો દૂર, કન્ટ્રી દૂર, 6 મહિના જ લાગતા એ લોકોને ઇમામ પાસે પૂગતા હતા ચાલીને. પણ જ્યાં પોતે હતા એ મોમિનો સાથે ઇમામનો નૂરનો સ્વરૂપ હતા અને ઇમામના નૂરની હિદાયત આપતા હતા. તો જ્યારે એ હિદાયત આપતા હતા તો એ કેવી રીતે આપતા હતા? એ લોકોના અંદર જે શનાખ્ત હતી ને, શનાખ્તે હકીકતે ઇમામ, કેમ કે એ લોકો ઊંચા લેવલ પર પૂગીને ઇમામના સાથે એક હતા. તો એ લોકોના અંદર ગોહરે અકલ, પર્લ ઓફ ઇન્ટેલેક્ટ એ લોકોને મળતું હતું. અને એ જે ગોહરે અક્કલના દ્વારા એ આપણને ઇલ્મ જ્ઞાન આપતા હતા. તો જ્યારે આપણે આ શાઇનિંગ સ્ટાર, કોકબે દૂરી, ગ્લિટરિંગ સ્ટારની જ્યારે વાત કરીએ છીએ તે કેવી રીતે ચમકતા હતા? એ હુજ્જતાનની ચમક શું હતી? એ લોકોનું ઇલ્મ જ્ઞાન, એ લોકોની કિતાબો, એ લોકોના કલામ. પીર નાસિર ખુસરોના કલામ વાંચી લ્યો. હસન બિન સબાના રિસન્ટલી કલામ સાંભળ્યું તો એટલું ગિરિયાઝારી થઈ કે કેવી રીતે એ લખેલું એ કલામ પોતે. તો આ બધી ચીજો આપણને બતાવે છે, સમજ આપે છે કે આ બધી જે પર્સનાલિટીઝ હતી એ લોકો ઇમામના સાથે એક હતી. અને એ લોકોને ગોહરે અક્કલ એ લોકોના બાતિનના અંદર આપવામાં આવ્યું હતું. તો આ તાવીલી ઇલ્મ જે છે આપણે સમજાવે છે કે કેવી રીતે ઇમામ પોતે અક્કલના અંદર આવીને એ એક હિડન બુકના જેમ એ મોમિનોના અંદર આવે છે
અને એ તાવીલની રોશની આપે છે. તો મારા ખ્યાલથી આપણે રોકીએ અહીંયા, અને કોઈ પાસે કોઈ ક્વેશ્ચન આન્સર હોય. બિફોર હું ક્વેશ્ચન શરૂ કરું, મને એટલું કહેવું છે કે મને ઉમ્મીદ છે કે મારા દોસ્તોએ એ લોકો પોસ્ટ કરી દીધું હશે. જી હું એ નૂરની ઇખલાકી નૂરની વાત કરી, અને યુટ્યુબના અંદર જે સિરીઝ છે આયા નૂરના લેક્ચર્સની, તો એ જે લિંક છે એ બી પ્લીઝ પોસ્ટ કરો ગ્રુપના અંદર. તો તમને ખબર છે આજે આપણે 16, 17 અને 18 પૂરા 3 ક્લાસીસનું રિવ્યૂ કર્યું છે. તો તમે એ ડિટેલના અંદર પણ જાજો, તો તમે રિવ્યૂ કરો અને વધારે તમે પોઈન્ટ્સ પોતે લખી શકો. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પોતે zikr કરતા રહીએ, લર્ન કરતા રહીએ. એમની ક્લાસીસના સાથે zikr, ઇબાદત, ગિરિયાવઝારી, આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જ આપણા ફાયદાના માટે આપણે zikr શીખવાની ક્લાસીસ, zikr કરવાની ક્લાસીસ અને દુઆ પ્રોનાઉન્સિએશન શીખવાની ક્લાસીસ આપણે કરી રહ્યા છીએ. કે આ એડલ્ટ ક્લાસીસની સિચ્યુએશન છે કે આપણે મોટી ઉંમરના થઈ ગયા છે, આપણે શીખ્યા નથી, તો આપણે ઓપોર્ચ્યુનિટી પાછી મળી છે. તો એનો પૂરો ફાયદો પાડજો, અને તમે સારી સંખ્યામાં હાજરી દઈને તમે શીખવાની પૂરી કોશિશ કરજો. કેમ કે આપણું જે મકસદ છે એક જ છે, ઇમામને રાજી કરવાનો. તો અહીંયા આપણે એન્ડ કરીએ. તમારી હું બહુ આભારી છું કે તમે આવીને બહુ ઉત્સાહ આપો છો, હિંમત દેરાવો છો. થેન્ક યુ. Subhanallah, subhanallah, what a beautiful session, Niamat Saiba. So strengthening, so strengthening. Is it true? Is this what Nachis is feeling? Is it true that it is not just the recitation of the Isme Azam that provides a protection around that light and becomes an enclosure of glass, but can it be that the ilm is doing that too? And that it is awakening the particles of our being, and it is also strengthening, that it is also a kind of light that is being nourished at the same time. Is that a correct understanding, or where is Nachis wrong in this thinking? You are absolutely correct. તમે બિલકુલ સહી બોલી રહ્યા છો શૈલાબેન. તમે જે સમજ છે બિલકુલ પરફેક્ટ છે. હકીકતના અંદર આ જ વાત થઈ રહી છે. તો તમે આઈ થિંક બહુ બ્યુટિફુલી એને પુટ કરેલું. એમાં કોઈ એડિશનની ગુંજાઈશ નથી. તો અલ્હમ્દુલિલ્લાહ. Alhamdulillah. You know, Niamat Saiba, and friends, please come forward with your questions and your thoughts. You know, and now, see, we already have these beautiful comments, and we would love to hear what you feel is so mesmerizing. Please come forward and share. I'll give you a second to formulate your thoughts. And Niamat Saiba, right from the beginning, right from that beautiful wazifa that we recited together, which melted our hearts, it felt also as though that was also creating protection around our hearts, creating protection and creating this glass, and helping to create the glass enclosure, that the light begins to burn a bit brighter, and that we can understand better the ilm that is being conveyed by Allama Sahib and through the class today. Because then, step by step, how beautifully you held our hands to explain that it is the Mu'min who does the Farman Bardari of the Imam, sacrificing sleep, focusing, beautiful focus on Isme Azam, reaching that station in the light of the heart of that Mu'min. And that these levels of recognition are not easy, and how it has to come first through Ilm Ginan. And even then there can be a blindness and inability to see at that level. And then there is the understanding, the recognition at the level of Isme Azam and Zikr Ibadat. And then you took us from there, step by step. He gives to who he wills. You know, we cannot approach God directly. The levels of recognition of Imam. And then these beautiful metaphors of this incredible verse, this incredible surah, that almost take us like poetically into that same journey, you know, lyrically into that same journey. So it was so beautiful because it happened at so many levels. And so I feel like I'm in another world. Shukra Lila. Now, friends, do you have questions and comments? Please come forward. Niamat Saiba. જી. Subhanallah, subhanallah. I think Shala Sahib
has summarized and she has understood it so well. પેલા તો તમે જે ચાલુ કર્યા ને આ રબના, ઝલમના, અનફુસના ની જે ગિરિયાઝારી ઈ જ પેલા અમને છે ને ખાતરી આપી અને શુકસ કે હે આ રૂહ પર તમે જુલમ કરો છો, આ નફ્સને ને ગુલામીને કેમ કરો છો, જો ખુદાને તમને યાદ કરવાનું છે. and then you took us there કે આ જે તમારો દિલ છે ને ઈ તમારો જે દિલ છે ઈ ગોખલો છે અને એમાં આ દિલમાં જે આ પ્રોટેક્શન ગ્લાસનું છે ઈ યાલી છે અને તમને યાલી કરવાનું છે. તો ઈ હમણાં શાહ રહીમે જે કીધું તો તમને એન્ફોર્સ કરો છો ફરમાન બદારી કે તમને કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ રિમેમ્બરન્સ અને તમે સાવ ડિટેલમાં ગયા કે શું થશે તમારા મોમનના દિલમાં એ જ થશે. અને પછી જે છેલ્લું જે તમે કીધું ને કે પીર મા બાપ તો ચાલીને આ મોલાના બધા કામ બધા પતાવતા હતા. હા, તો મોમન સાથે અને આ જ શાઇનિંગ સ્ટાર છે આ ગોરી અકલ જે ઇન્ટેલેક્ટ જે યાલી કરતાથી ઇલમ કરવાથી ઈ zikr એ બધું દુઆ કરીએ છીએ એનાથી અમે અમારી પર્સનાલિટીમાં જે તે પીર મા બાપને મળ્યું એવી રીતે મોમીનને બી કરી શકે છે ને મોમીન આવી રીતે દાય થઈ શકે છે ને અમે બધાને સમજાવી શકીએ છીએ. પેલા તો પોતાના અંદરના દિલમાં ઈ યાલી ને કારણ કે ગ્લાસનો તો પ્રોટેક્શન છે પણ અમે ભૂલી જાય છે યાલી કરવા. यू टर्न कर બહુ સારી વાત કે આ જે અસલ જે ચીજ છે ને કે આપણે મિસાલ આપણે પેગમ્બરોની, આપણે ઇમામોની, પીરોની લઈએ છીએ, પણ એટ ધી એન્ડ ધ બોટમ લાઈન એ જ હોય છે ને કે આપણે પોતાના અંદર બી ઉત્સાહ આવે, એ લોકોની મિસાલોથી આપણે અંદર ઉત્સાહ આવે કે આપણે પણ મહેનત કરે અને ઇમામના સાથે એક થાય. અને પગથિયા છે અને આપણે પગથિયા પર ચાલી રહ્યા છીએ, આપણે કેટલી મહેનત કરી રહ્યા છીએ, zikr શીખી રહ્યા છીએ, ગિરિયાઝારી શીખી રહ્યા છીએ. આ બધી ચીજો શીખતા આપણે આગળ વધતા હશું. જેવી રીતે ઇમામ સુલ્તાન ઉમર શાહે કીધેલું ને કે જો પીર સદરુદ્દીન હોશિયાર, દાના, અક્કલમંદ હતા અને તમે પછી પોતે શીખતા હોશિયાર થશો. તો આપણા પાસે હિદાયત છે. આપણે આજે એ જ હિદાયતને કુરાનની રોશનીના અંદર, હદીસની ફરમાનની રોશનીના અંદર એ જ હિદાયત છે. આપણે સમજીને પોતા ઉપર કસણી લઈ રહ્યા છીએ, મહેનત લઈ રહ્યા છીએ. કેમ કે આપણે પોતાને પોલિશ કરીએ. કેમ કે પોલિશ કરવાની જરૂર છે ને. જ્યારે આપણે નવું શીખીએ છીએ તો આપણે મગજની કસરત થાય છે, બદનની કસરત થાય છે, મહેનત લેવામાં આવે છે અને કસણી તો હુકુમ છે મૌલા અલીનો કલામે મૌલાના અંદર. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે જે વાત થઈ છે મોમિનના નૂરની વાત થઈ છે કે મોમિન કેટલી મહેનત કરે છે, પોતાના પોટેન્શિયલને કેટલું એકચ્યુઅલાઇઝ કરે છે. તો તમે બરાબર સારી રીતે સમજ્યા અને તમે બહુ સારી રીતે બોલ્યા કે આ બધું જે છે આપણા પોટેન્શિયલને એકચ્યુઅલાઇઝ કરવાની વાત છે. અને બીજું મને ઈ જ યાદ આવે છે કે મોલા બાપાને ખબર છે કે અમે દાય તરીકે અમે જ પીર માફક થઈ શકીએ. કારણ કે પીર તમને ખબર છે ને મોલાને શું કીધું કે તું મારી બંદગીને બધું તને આપી દઉં છું પણ તું અમારા મુરીદને તું તારી લેજે. તો એ કેટલી બધી જવાબદારી આટલી મોહબ્બતથી આપી દીધું. તો અમે આટલું નથી કરી શકતો. બીજું સોરી છેલ્લું મને ઈ બહુ ગમ્યું કે તમે કોઈનો કમ્પેર ન કરો. તમે આજેનો દિવસ પછી કાલે were you better એવી રીતે સ્ટેપ લેવાનું છે. That I really liked. શુકર મોલા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખવાનું છે. એનાથી બહુ આપણા માટે આસાની થઈ જશે કે જે કોમ્પિટિશન છે ને એ બીજાથી નથી, પોતાથી જ થઈ કે કાલથી આપણે સારા છીએ કે નહીં. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાંથી જરા આપણે નાઉમીદી નહીં થશે ને ખુશીમાં રહેશું, આનંદમાં રહેશું અને વધારે ઉત્સાહમાં રહેશું. સો બહુ ઇમ્પોર્ટન્ટ લેસન તમે રિપીટ કર્યા. થેન્ક યુ. Niamat Saba, see the enthusiasm. It's in the chat as well. There's so many comments in the chat. It's beautiful, all connected actually. And so, you know, Nachis will read a few. There's also a couple of questions, Niamat Saba. So Munira Sabar has posted so many beautiful quotes from not only excerpts from Ginans, but also from guidance of Imam. And again, connected to just what Yasmin Saiba was just saying, that you can become just like Pir Sadruddin. You know, I don't even want to try and read this Gujarat. Tame par Pir Sadruddin jeva thai shako cho par gunaho tame pahoch. Oh my God, help. Munira Saiba, help. You are saying correctly. You are right, Sheila. તમારા કે ગુનાહ સુદામા સાહેબ કે તમને તમે
સુલતાન શાહ સેઠ કે તમે પણ પીર સદરુદ્દીન જેવા થઈ શકો છો, પણ તમારા ગુનાહો તમને ત્યાં સુધી પહોંચવા દેતા નથી. તો as per this, Yasmin Saiba said, no, so I just commented on that. Subhanallah, thank you. You know, and then there are a couple of questions. Shalla, I see a raised hand, Shalla. Oh, gee. Hello. Ji, Ali Mudad. Yeah, Ali Wajat Niyamat Sahiba. This is Dilawar. How are you? Alhamdulillah. Niyamat Sahiba, you had mentioned about 4 kind of Imam Shanakhti. Shanakhti-e-Jism, Shanakhti-e-Ism, Shanakhti-e-Imamat, and Shanakhti-e-Haqiqat. So I just wanted to see, does these 4 levels matches with Shariat, Tariqat, Haqiqat, and Marfat? Will that be any connection between these 4 Shanakht and the 4 levels of Ruhaniyat? શરિયત તરીકત હકીકત મારફત જે છે એ 4 સ્ટેજીસ છે સિરાતુલ મુસ્તકીમના અંદર. જે સ્ટ્રેટ પાથ છે એના અંદર 4 દરજા છે. આ જે 4 છે એ ઇમામની શનાખ્તના અંદર દરજા છે. તો 4 પગથિયા તો છે, પણ એ સેમ ચીજ નથી. Okay. કેમ કે આમાં જે લોકો મિસાલની તौर પર હું મિસાલ આપું કે શરિયતી મુસ્લિમ તો ઘણા બધા છે, પણ ઇમામને કોઈ ઓળખતું નથી, ઇમામના નામને કે ઇમામના ઇસમને કોઈ ઓળખતું નથી. એવી રીતે આપણે જોઈએ કે શરીયત ઇસ્માઇલી ઘણા બધા છે, પણ એ ઇમામના નામને ઇમામના જિસ્મને તો ઓળખે છે, પણ ઇલ્મથી ઇમામની જે શનાખ્ત હોવી જોઈએ એ નથી હોતી. તો એ સિરાતુલ મુસ્તકીમના 4 પગથિયા છે, અને એ અપ્લાય થાય છે કે કેવી રીતે નોલેજથી આપણે પોતે શનાખ્તમાં આગળ વધીએ છીએ. આ શનાખ્તના દરજા છે. અચ્છા, ઓકે. કારણ કે શરિયતમાં જિસ્માની ઇબાદત હોય છે, તરીકતમાં અકલી દિલથી ઇબાદત, પછી મારફતમાં રૂહથી ઇબાદત હોય છે. So I thought that there was some connection of body, akal, dil and ruh. So that's why I was trying to match it. But thank you very much. Thank you for asking. Niyamat Saiba, there are a couple of questions in the chat. And also, friends, Karima Saiba has very kindly posted all the verses that we covered today in the chat if you want to take note of them. So the question is from Razia, and she says, Ya Ali Madad, 2 ta'wil were given for this verse. One related to Imam and Nurani family, who acted as protecting glass for carrying out Imam's mission. It is understood completely, but I could not completely understand this verse among the terms of protecting the glass and what is star and what represents glittering star. Confused among all the terms actually representing what and how. Kindly precisely summarize, will be grateful. તો રઝિયાબેન, હું થોડુંક શોર્ટકટ લીધું હતું, કેમ કે રિમેમ્બર કે આ 3 ક્લાસીસ જે આપણે કરેલી હતી ને એ સમરાઇઝ ઇન 1 ક્લાસ. અને કાબિલાત ઘણી બધી છે, પણ તમે જે ફોકસ કરેલું છે એ પ્રોટેક્શન ઓફ ધ ગ્લાસ, અને પછી ગ્લાસ જે છે ગ્લિટરિંગ ગ્લાસ. તો જ્યારે આપણે, હું તમને મિસાલ દઉં કે એક મિસાલ એ બી છે કે ગ્લાસ જે છે પ્રોટેક્શન છે ઇમામના નૂરની, અને ગ્લિટરિંગ સ્ટાર શાઇનિંગ, એની હું મિસાલ તમને દઈશ હું ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વિલથી. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાના વિલના અંદર લખે છે કે મારા બાદ મારો પોતો શાહ કરીમ જે છે એ ઇમામ બનશે, અને અગર એ કોઈ વજહથી ઇમામતના ઉપર નથી રહી શકતા તો પ્રિન્સ અમીન મોહમ્મદ જે છે એ ઇમામ બનશે. તો અહીંયા આ વિલના મુતાબિક આપણે આને સમજી શકીએ છીએ કે ઇમામ જે છે શાહ કરીમ છે, અને જે ઇમામની ફેમિલી છે એ ઇમામને પ્રોટેક્ટ કરે છે ઇમામના મિશનના અંદર. અને ગ્લિટરિંગ સ્ટાર જે છે ને એની મિસાલ એવી થઈ ગઈ કે પ્રિન્સ અમીન મોહમ્મદ બી એ જ મકામ ઉપર છે કે ઇમામે મુસ્તકર બની શકે છે, પણ અમર જે છે એ શાહ કરીમને મળ્યું તો પ્રિન્સ અમીન મોહમ્મદ જે ગ્લિટરિંગ સ્ટારની માફક હતા, એનો જે દરજ્જો, એનો જે રેન્ક છે ને એ મુસ્તવદા ઇમામનો છે. તો આ એક એક્સ્ટ્રેક્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે
કાંઈ લખેલું નથી એઝ પર સે, પણ જ્યારે આપણે ઇમામની વિલ વાંચીએ છીએ તો આપણે કહી શકીએ છીએ કે આ જે તાવીલી મિનિંગ આપણે એના માયના ગોતતા હોય, સમજતા હોય, પ્રેક્ટિકલી એક્ઝામ્પલથી આપણે આસાની પડે છે સમજવાની, રાઈટ? તો આ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ કે જ્યારે આપણે કહીએ છીએ કે એ ખુદાનો નૂર જે ઇમામ છે, જે ચિરાગ છે, જે ઇન્ક્લોઝડ ઇન અ ગ્લાસ છે, જે કે ફેમિલી થઈ ગઈ ઇમામની, અને પછી એવો શાઇનિંગ સ્ટાર, કે એવો દરજ્જો. રિમેમ્બર કે આજ વર્ડ્સની અન્ડરસ્ટેન્ડિંગના અંદર આપણે ઇમામના ટાઈપ્સ પણ ડિસ્કસ કરેલા છે. તો હું એ થોડુંક શોર્ટકટ લીધો કેમ કે પછી આવતી ક્લાસીસમાં આપણે કરશું કે ઇમામના બી ટાઈપ્સ છે. ઇમામે મુસ્તકર, ઇમામે મુસ્તૌદા, ઇમામે અસ્સાસ, ઇમામે કાયમ, ઇમામે મુકીમ. તો મકસદ ઈ કે મને ઉમ્મીદ છે કે રઝાબેન તમે સમજી ગયા હશો કે અહીંયા એવી મિસાલની વાત કહેવામાં આવી રહી છે કે ગ્લિટરિંગ સ્ટાર, કે એટલું શાઇનિંગ સ્ટાર કે એની ચમક જે છે એવી જ છે કે જેવો નૂર છે, પણ એ પ્રોટેક્શનની મકામ ઉપર છે, એ બારની મકામ ઉપર છે. એકચ્યુઅલી જે આખો જે કોન્સેપ્ટ છે ને ગ્લાસનો, ગ્લિટરિંગ સ્ટારનો, એ હુદૂદે દીનને લઈને છે. હું વધારે હુદૂદે દીનના અંદર આજે ગઈ નહીં, પણ મને ઉમ્મીદ છે કે આ એક્ઝામ્પલ તમે રિફ્લેક્ટ કરશો અને ઇન્શાલ્લાહ આપણે આવતી ક્લાસના અંદર હુદૂદે દીનની પણ વધારે વાત કરશું તો આપણે વધારે સમજ મળશે. Thank you, Niamat Sahiba. And you know, there's another question that came earlier during the session itself, which was, so who were the Murids during the time of Hazrat Abu Talib? Very good question actually, very, very good question. Who were the moments? Actually, આપણે એને એવી રીતે જોવું પડશે ને કે જ્યારે જો તમને આઈ ડુ નોટ નો તમે રેગ્યુલર છો જે એ ક્વેશ્ચન કરેલું છે કે નહીં, પણ ઇન્શાલ્લાહ આવતી ક્લાસીસના અંદર આપણે વાત કરશું કે ખુદાએ આ દુનિયા જે બનાવેલી એ કહે છે હું એ 6 દિવસમાં દુનિયા બી બનાવી, 6 દિવસના અંદર, અને 7મા દિવસે હું પોતે તખત ઉપર બિરાજમાન થઈ ગઈ. જે 6 દિવસ છે ને એ 6 દિવસ રિપ્રેઝેન્ટ કરે છે એક એક નાતિકને, કે હઝરત આદમ અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ અને પછી પ્રોફેટ મુહમ્મદ. તો હઝરત ઈસા અલૈહિસ્સલામ જ્યારે આવ્યા હતા એના ભેગા જે શમૂન ઇમામ હતા, જેને ઇંગ્લિશમાં પીટર સાયમન કહેવામાં આવે છે, જે ઇમામ હતા, પછી હઝરત ઈસા અલૈહિસ્સલામને તો શહીદ કરવામાં આવ્યા. એના બાદ ઇમામતનો સિલસિલો ચાલતો રહ્યો. એ જે સિલસિલો હતો એના જે છેલ્લા ઇમામ જે છે એ મૌલાના અબુ તાલિબ છે, અને મૌલા અલી જે છે એ અસ્સાસ ઇમામ છે 6ઠા દિવસના પૈગંબર મુહમ્મદના સાથેના. તો તમે આમ જુઓ કે અહીંયા કોણ મોમિન હતા? જેટલા ક્રિશ્ચિયન્સ હતા ને એ બધા મોમિન હતા. પૈગંબર મુહમ્મદ પોતે ક્રિશ્ચિયન હતા ને, બધા ક્રિશ્ચિયન છે, એ લોકો બધા ક્રિશ્ચિયન છે. અને મૌલાના અબુ તાલિબ જ્યારે ઇસ્મે આઝમ આપે છે પૈગંબરને, આપણા પૈગંબર મુહમ્મદને, ગારે હીરામાં જઈને જ્યારે જિબ્રાઇલ આવે છે ને ઇસ્લામ દીનની તાલીમ શરૂ થાય છે, કેમ કે નવા નાતિક આવ્યા, નવો દિવસ, 6ઠો દિવસ શરૂ થયો. તો 6ઠા દિવસને જે નામ દેવામાં આવ્યો, નામ જે પડી ગયું એ મુસ્લિમ, ઇસ્લામ. જ્યારે કે ઇસ્લામ અને સલામતી જે છે હઝરત ઇબ્રાહિમના માટે પણ આવે છે. તો નામ જે પડી ગયો એ મુસલમાન પડી ગયો, મુસ્લિમ પડી ગયો. ક્રિશ્ચિયાનિટી જ્યારે ક્રાઇસ્ટથી લઈને ક્રિશ્ચિયાનિટી બની ગઈ. ખુદાએ નામ નહોતું મોકલું કે આ ક્રાઇસ્ટ છે ને કે આ ક્રિશ્ચિયન બનશે ને આ મુસ્લિમ બનશે, આ માણસોએ નામ દીધેલા છે. તો મોમિન કોણ હતા? હઝરત અબુ તાલિબના જમાના અંદર જેટલા ક્રિશ્ચિયન એ ટાઈમના હતા એ મોમિન હતા. પણ રિમેમ્બર કે ઇમામને માનવાવાળા કેટલા હતા? આજે મુસલમાન તો ઘણી બધી મોટી કોમ છે, ઇસ્માઇલી તો મુઠ્ઠીભર છે. તો જે લોકો ઇમામને માનતા હતા, મૌલાના અબુ તાલિબે અનાઉન્સ કરેલું કે જો આ ટાઈમનો પૈગંબર આવી ગયો છે, આપણે બધાને એની બૈયત કરવાની છે. અને જ્યારે દાવતે ઉશીરા થઈ, જ્યારે પૈગંબરે પોતાની ફેમિલી મેમ્બર્સને બોલાવ્યા અને કીધું કે જો મને ખુદાએ પોતાનો પૈગંબર બનાવેલું છે અને હવે મને મારો વસી જોઈ છે, મારું મદદગાર જોઈ છે, જે મને આ મિશનમાં, આ કામમાં મારી મદદ કરશે. મૌલા અલી ત્યાં ટાઈમે 8 વર્ષના હતા અને એ ઊભા થયા અને કહે છે હું યા રસુલ્લાહ, તરત કહે છે યા રસુલ્લાહ, પુકારે છે ને કે ખુદાના પૈગંબર છો. એ જ ટાઈમ ઉપર
અને કહે છે હું તારી મદદ કરીશ. અને જવાન મોટા ગભરું માણસો હતા એ મજાક ઉડાવતા હતા મૌલાના અબુ તાલિબનું અને પેગમ્બરનું કે આ તો જો કેવી વાતો કરે છે. અને આ કુરેશ ફેમિલીના મેમ્બર હતા, એ મૌલાના સાથે હતા. તો માનવાવાળા ઓછા જ હોય છે, જ્યારે જ્યારે નાતિક આવે છે તો ઓછા હોય છે. તો આ ખાલી તમને હિસ્ટ્રી આપી કે તમે સમજી શકો કે મૌલાના અબુ તાલિબ જે ઇમામ હતા એ ટાઈમના ઇમામ હતા, છેલ્લા ઇમામ હતા ક્રિશ્ચિયાનિટીના સાયકલના અંદર. અને પછી નવો સાયકલ શરૂ થયો પ્રોફેટ મોહમ્મદ અને મૌલા અલી પહેલા ઇમામ બન્યા. એટલે આપણે યા અલી યા મોહમ્મદ જ્યારે કહીએ છીએ તો આપણે યાદી લઈએ છીએ કે 6 દિવસ શરૂ થયો ખુદાનો, જેના નાતિક પેગમ્બર હતા અને ઇમામ મૌલા અલી હતા. તો યા અલી યા મોહમ્મદ આપણે આજ સુધી વાંચીએ છીએ. તો મને ઉમ્મીદ છે કે તમે આ હિસ્ટ્રી લેસન સમજમાં આવી ગયો હશે. Yeah, what Sahib Kareem Sahib says it for all of us. What a great explanation. That is beautiful. So clear and so illuminating. And Razia Sahiba has another question, which is that she says, actually, I want to know the interpretation of this verse related to our Isme Azam at personal level, and how our Isme Azam becomes glittering star, and what does protecting glass represent related to our Isme Azam? So there are very many tabilat which Allama Sahib has talked about. One of the tabil which is actually about Allama Sahib, I feel more મને વધારે કમ્ફર્ટેબલ એ પડે છે કે આપણે મિસાલની વાત કરીએ. કેમ કે જ્યારે આપણે આપણી વાત કરીને તો એમાં એક ગુરુનો અવસર આવી શકે છે કે પોતાની વાત કરે છે તો આપણે બચવું જોઈએ. એવી રીતે કોશિશ કરીને આપણે બીજાઓની મિસાલ દઈને વાત કરવાની, તો આપણે પોતાને પોતે પ્રોટેક્ટ કરીએ. કેમ કે અગર દિલના અંદર એક ખોટું ખ્યાલ આવી ગયું કે હું કાંઈ છું તો આપણું કામ તમામ થઈ ગયું. તો આપણે જ્યારે મિસાલ લઈએ છીએ અલ્લામા સાહેબની, કે જ્યારે અલ્લામા સાહેબને ઇસ્મે આઝમ મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ઇન્ડિયાના અંદર પૂનાના અંદર જ્યારે ઇસ્મે આઝમ આપેલું હતું, અને અલ્લામા સાહેબ કહે છે પોતે કે હું ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કરતો હતો. અને ઇન્ટરેસ્ટિંગ વાત કે પોતે હુંઝાના અંદર હતા તો બધાએ હુંઝાના અંદર કોઈને ઇસ્મે આઝમ શાહ કરીમના ટાઈમના પહેલે મળ્યું નહોતું. તો જ્યારે અલ્લામા સાહેબમાં પાછા ગયા તો બધા એને બહુ મોટો કરીને માનતા હતા કે અરે મૌલા બાપાને દીદાર કર્યા ને ઇસ્મે આઝમ. કેમ કે એ લોકો પાસે કુરાનની તાલીમ છે, રાઈટ. પીર નાસિર ખુસરોના તાલીમમાંથી તે લોકોને કુરાનની સમજ છે, આપણા કરતાં વધારે છે. તો એ લોકો બહુ એને માનપાન આપતા હતા, બહુ એને આટલું માનપાન આપતા હતા કે અલ્લામા સાહેબ કહે છે કે મને મનના અંદર ખુશી થતી હતી, મને મનના અંદર ખુશી થતી હતી કે હું કાંઈક છું. 2 વર્ષ થઈ ગયા અને કાંઈ કહે છે મને રોશની ન દેખાણી. તો હું વિચાર કરતો હતો, અફસોસ કરતો હતો, ગિરિયાઝારી કરતો હતો કે કેમ મૌલા તું હું નામ તારો લઉં છું પણ કેમ મને તું તારા કંઈ દીદાર નથી થતા. અને પછી એને સમજ આવે છે કે શું થઈ ગયું છે કે અહીંયા રહીને હું પોતાને વધારે બીજાઓથી મોટો સમજું છું. પોતાના અંદર નમ્રતાની કમી થઈ ગઈ કે પોતે કોશિશ કરે પણ બીજા માણસો તમને મોટા ગણતા હોય તો બહુ મુશ્કેલ થઈ જતું હોય. એટલે આપણે તારીફથી બચવું જોઈએ, પોતાને નીચે રાખવું સારું. કેમ કે કમાઈ જે કામ આવવાની છે એ આખરેતની છે. તો એ આ બધી ચીજો સમજતા હતા. તો પછી આખિરકાર પોતાના કામથી નીકળ્યા અને કરાચીના અંદર ખારાદરના જમાતખાના અંદર મુસાફિર ખાનો હતો ત્યાં રહેતા હતા. અને ખારદર જમાતખાના અંદર એ પોતે બતાવતા હતા કે એક બાપા હતા, એ પોતાની લાઠી લઈને આવતા અને જે જૂનો જમાતખાના હતો એ લાકડાનો હતો. તો એ આવે ને તો ઠક 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 અવાજ થાય. તો અલ્લામા સાહેબ પોતે પોતાની રિયાઝત અને કસડી વધારવા માટે, કેમ કે એના દિલમાં બહુ અફસોસ હતો કે 2 વર્ષ થઈ ગયા અને મૌલા હું એ કાંઈ રોશની નથી જોઈ, એમ કેમ થઈ શકે. પીર નાસિર ખુસરોની તાલીમાતના અંદર એના કલામના અંદર એ શીખાડે છે, બતાવે છે, જેવી રીતે આપણે જ્ઞાનના અંદર બ્રહ્મ પ્રકાશના અંદર કે તમે ઇસ્મે આઝમ લ્યો તો થઈ નથી શકતું કે તમે નૂર ન જુઓ, તમે તો નૂર જોશો જ. તો એ પોતે અફસોસ કરતા હતા કે શું મારા અંદર આ કમી છે. તો પોતે શું કરે કે પોતાની જે રાતના એ લોકોની આદત હુંઝાથી કે લોકો રૂબાબ, ઝિકર, ગિનાન, તસબી આ બધી કરતા હોય 12 વાગ્યા સુધી. પછી 12 વાગે પોતે જમાતખાનામાં જાય અને સીડીના અંદર પોતાની શોલ છે ને બિછાવી નાખે સીડી ઉપર, અને પોતે સીડી ઉપર જ અડધા પડદા બેઠા સૂઈ જાય. અને 3 વાગે એ બાપા આવ્યા, ઠાક ઠાક, અને અલ્લામા સાહેબ કે હું ઉઠી જાઉં કે 3 વાગી ગયા છે. પણ પોતે એ સીડી ઉપર જ બેઠા રહે અને પોતાને એમ કહે કે હું જે છે ને હું આ જમાતના પગની ખાકની બરાબર છું, કે એ લોકો મારી ચાદરથી ચડીને જાશે ઉપર.
પછી જ્યારે 4 વાગતા ને જ્યારે અનાઉન્સમેન્ટ થતું ને બાદ તો પોતે શોલ પોતાની ઉપાડતા એને પોતે પહેરી લેતા અને પોતે એવી નમ્રતાના સાથે એ ઇબાદતમાં બેસતા. તો ઇબાદતમાં બેસતા અને પછી ઇસ્મે આઝમનો જાપ કરતા અને પછી એ રોશની જોઈ અને પછી આપણે જોઈએ છીએ કે કિયામતી ગુજરા. તો આ મિસાલની લઈને જવાબ એ છે મારી બેન કે જ્યારે ઇસ્મે આઝમની બરાબર ઇબાદત કરી, ગિરિયાઝારી, આજીઝી, zikr, નમ્રતા, કાઇન્ડનેસ, જનરોસિટી, જે બધા આપણે ફરમાનના અંદર જોઈએ છીએ બધા પ્રેક્ટિકલી કરેલા. તો અલ્લામા સાહેબે પોતાના જે નૂરનો દીવો પોતાના અંદર હતો એને બરાબર પ્રોટેક્ટ કર્યો, ચાંપથી એને જ્વાલામુખી બનાવેલો. અને જે શાઇનિંગ ગ્લિટરિંગ સ્ટારની જે મિસાલ છે એવી છે કે પોતે ઇમામથી ગોહરે અક્કલનો મોતી હાસિલ કરી લીધું, પર્લ ઓફ ઇન્ટેલેક્ટ એને મળી ગયું. આ બનાવ જે છે ને એ આસાન બનાવ નથી. બહુ ટ્રાયલ્સ એન્ડ ટ્રિબ્યુલેશન્સથી ગુજરા છે. ક્યારેક આપણે એની કિતાબો વધારે વાંચશું ને ઇન્શાલ્લાહ તમારી દુઆઓથી કે આપણે પાછી ક્લાસીસ શરૂ કરશું બુક સ્ટડીઝની તો આપણે ડિસ્કસ કરશું કે અલ્લામા સાહેબ કેવી કેવી તકલીફના અંદરથી ગુજરેલા છે ચાઇનાના અંદર અને પછી કેવી પોતાની જિંદગી બહુ એ હર વખત તકલીફમાં જ જોઈ છે. પણ એને ઇમામના તરફથી ગોહરે અક્કલનો મોતી મળી ગયો હતો. તો જે ગ્લિટરિંગ સ્ટાર જે છે ને એ મિસાલ છે કે ઇમામ છે, ઇમામ આકા છે, ઇમામ બાદશાહ છે. ઇમામ કહે છે તમે મારી શનાખ્ત લ્યો, તમે મારાથી સવાલ કરો. ઇમામ સુદ્ધા હંમેશા કહેતા કે તમે મારાથી સવાલ કરો. હવે આપણે ઇમામ પાસે ક્યાં જાશું આજે? લિસ્બનમાં ઇમામ પાસે કે ક્યાં ફ્રાન્સમાં જાશું? નહીં જઈ શકતા. પણ શું ઇમામ ગ્લિટરિંગ સ્ટારના દ્વારા એ ગોહરે અક્કલ જે ઇમામના પાસે છે એ કોઈને દીધેલો છે જેનાથી ઇલ્મ આપણા પાસે આવી ગયો છે? આજથી 600 વર્ષ પહેલા પીર સદરુદ્દીન હતા, 1000 વર્ષ પહેલા પીર નાસિર ખુસરો હતા. આજે આપણે જોઈએ છીએ કિતાબો અને જ્યારે વાંચીએ છીએ કલામમાં કિતાબોમાં તો ઇમામને અલાવા કાંઈ દેખાતું નથી આપણને. તો જ્યારે આ આપણે નિશાનીઓ જોઈએ છીએ ને તો નિશાનીઓથી આપણે આ સમજી શકીએ છીએ કે જે ગ્લિટરિંગ સ્ટાર જે ગોહરે અક્કલનો મોતી દેવામાં આવે છે, જે ચમકે છે, બ્યુટિફુલી ચમકે છે, એ અલ્લામા સાહેબને દેવામાં આવ્યું હતું. અને એના જ વજહથી જે માણસ સ્કૂલ નથી ગયો, કોલેજ નથી ગયો, યુનિવર્સિટી નથી ગયો, ડોક્ટરેટની ડિગ્રી મળેલી છે, ઓનરી ડોક્ટરેટની ડિગ્રી. યુનિવર્સિટીઝના મોટા મોટા પ્રોફેસર, ફેકલ્ટી સલામ કરતા હતા જ્યારે એ પોતાની ઇલ્મની વાત કરતા હતા. અને કિતાબો તો આપણે વાંચી જ રહ્યા છીએ. આવું ઇલ્મ કેવી રીતે આવે? આવી ટર્મિનોલોજી ક્યાંથી આવી? એના આલમે શખ્સીના અંદર જ્યારે ગોહરે અક્કલ દેવામાં આવ્યું તો એની બાતિનના અંદર મિસાલ જે છે આ આયતના અંદર દેખાડવામાં આવે છે કે ગ્લિટરિંગ સ્ટાર હતા કે ઇમામની જે નૂરની જે એન્ક્લોઝ ગ્લાસ છે, ચમકે છે, કે પ્રોટેક્શન છે. તો પ્રોટેક્શન ઇમામને નથી જોતી હતી. કેને જોતી હોય છે? જમાતને જોતી હોય છે, આપણને જોતી હોય છે. સો કેવી રીતે કે આપણે ઇમામનું નૂર સમજી શકીએ અને નૂરમાં એક થઈ શકીએ. તો એ કેવી રીતે થયું? આજે આપણે ગિરિયાઝારીની સમજ, મારા બચપનથી એ જમાતખાનામાં ગિરિયાઝારી ઊભા થઈ ગયા, ગિરિયાઝારી તસબીહ કરી હતી, ખતમ કહાની. આજે સમજવા આવી છે ગિરિયાઝારીનો મતલબ શું છે કે આંખોથી આંસુ કાઢવા છે. અને મને બહુ સારું લાગ્યું કે કોઈએ પૂછ્યું કે ભાઈ આંખોથી આંસુ કેમ નથી આવતા? તો અલ્લામા સાહેબની ગિરિયાઝારી કેટલી બધી આપણા પાસે છે કે આપણે વાંચીએ કે સાંભળીએ અને શીખીએ કે કેવી રીતે ગિરિયાઝારી કરવા, કેવા શબ્દ વાપરવા કે જેનાથી આપણો દિલ નરમ થાય. કુરાનની આ વર્ષે શીખીને આપણે એવી રીતે નમ્રતાથી વાંચવાનું કે આપણે પોતે પણ એવા દરજા પર પૂગીએ કે આપણે પોતે ઇમામની રહેમતમાં એક થઈ જઈએ ઇન્શાલ્લાહ. Such a beautiful session, Niamat Saiba, so enlightening. Friends, your participation has been beautiful. It feels like we're all one Gujarati class family. And it would be wonderful to continue to have all of your participation. Niamat Saiba, it's been a very long session. We do still have an additional question. Should we hold on to that? Would you like to take it today? Yes. Okay. One more question comes from Razia Saiba. If she says, people have misunderstanding being historically in many Muslim circles that Imam Abu Talib did not accept the dawat of Hazrat Muhammad salawatullahi alayhi for his prophethood. How can we understand this misconception even among some of our Ismailis due to lack of ilm? Please clarify.
તો આપણો લાસ્ટ ક્વેશ્ચન હશે શાલાબેન, અને આ ક્વેશ્ચન આપણે ઘણી વખત ડિસ્કસ કરેલું છે, પણ ચલો પૂછવામાં આવ્યું છે તો આપણે કરવાનું, અને સ્પેશિયલી ઇસ્માઇલી જમાતની અંદર છે તો આ બહુ દુઃખની વાત છે. એની વજહ એ જ છે, તમે પોતે જવાબ દીધેલું છે કે ડ્યુ ટુ લેક ઓફ નોલેજ. અને પ્રોબ્લેમ એ છે કે આજના જમાના અંદર ટેકનોલોજીના હિસાબે આપણા પાસે નોલેજથી એક્સેસ જે છે ને એ ઘણું બધું થઈ ગયું છે, પણ હર જાતની નોલેજ અને ઇન્ફોર્મેશન મળવામાં આવે છે અને સુન્ની મુસ્લિમના અંદર આ બરાબર છે કે ભાઈ શું કહેવાય છે, અબુ બકર જે હતા ને એ પેગમ્બરને માયનાને બૈયત લીધી ને એ ખલીફા થયા, અને અબુ તાલિબ તો મળતા દમ સુધી જે છે એ ઈમાન જ નહોતા લાવ્યા. મૂરખ આવી વાત કરશે કે કેવા કેવા મૂરખ જેના પાસે ઇલ્મ નથી. કેમ કે આપણે હવે ઇલ્મથી જાણીએ છીએ કે ઇમામ તો હંમેશા હાજર અને મોજૂદ છે. પેગમ્બરની હદીસ છે કે ઇમામ ન હોય તો દુનિયા ન રહે. તો એ ટાઈમના ઇમામ મૌલાના અબુ તાલિબ હતા, જે ઇસ્મે આઝમ આપેલું હતું. તો આ ચીજ કેવી રીતે આપણે ક્લેરિફાય કરીએ? આ એમથી જ આવી શકે છે કે જ્યારે આપણે બેસીને કોઈને સમજાવીએ કે જો તાવીલથી સમજો દીનને, કુરાનની તંઝીલને તાવીલથી સમજો કે જો ખુદાના 6 દિવસ છે, એના 6 નાતિક છે, ને હર નાતિકના વચમાં ઇમામ છે, કેમ કે વગર ઇમામે તો દુનિયા ચાલતી નથી. જે ઇસ્માઇલી મોમિન સમજે છે એ છે કે ઇમામ વગર દુનિયા ચાલતી નથી. તો એ જમાનાના ઇમામ કોણ હતા ભાઈ? ઉપાડો કિતાબ સૈયદના મંસૂર અલ યમનીની, મૌલાના અબુ તાલિબનું નામ લખેલું છે એઝ ઇમામ. તો અગર કોઈ ઇમામ છે તો એ ઈમાન લાવવાની વાત તો થતી જ નથી. જી શખ્સિયત, જી હસ્તી, ઇસ્મે આઝમ આપ્યું પેગમ્બર બનાવવા વાળા મૌલાના અબુ તાલિબ હતા. પેગમ્બર ફનાફિલ ઇમામ થયા તો એ મૌલાના અબુ તાલિબના અંદર થયા. મૌલા અલી તો નાના બચ્ચા હતા એ ટાઈમ ઉપર. નૂર એક જ છે. રિમેમ્બર આપણે આ વાત કરતા રહ્યા છીએ તજલ્લિયાતની, મેનિફેસ્ટેશનની. નૂર એક જ છે. અહીંયા નૂરની વાત નથી થઈ રહી, અહીંયા જિસમની વાત થઈ રહી છે. મૌલાના અબુ તાલિબ ઇમામ હતા, અને એ ઇમામથી ઇસ્મે આઝમ પેગમ્બરને મળ્યો. મૌલા અલી નથી થઈ શકતા એ ટાઈમના ઇમામ. મૌલા અલી ઇમામ નહોતા, એના બાપા ઇમામ હતા. અને નૂરુન અલ્લાહ, નૂરનો મતલબ જ એ છે કે બાપ ઇમામ, દીકરો ઇમામ. તો મૌલા અલીના બાપા કોણ હતા? મૌલાના અબુ તાલિબ હતા. તો કોઈ ઇસ્માઇલી મોમિનમાં અગર આ કન્ફ્યુઝન છે તો બહુ દુઃખની વાત છે. શરૂમાં બહેસબાજીથી આસ્તે આસ્તે ઇલ્મ દઈને સમજાવવું આપણે પડશે તો એ સમજશે કે અરે ભાઈ, જી હસ્તી એ ઇસ્મે આઝમ આપેલા એને શું ઈમાન લાવવું પડતું હશે? જી નાતિક બનાવેલા એને ઈમાન લાવવું પડતું હશે? કેવી વાત છે? આ તો નાદાનીની વાત છે ને. પણ આ હકીકત છે, તમે સાચું કહો છો કે ઘણા માણસોના અંદર કુરાનની, પેગમ્બરની, મૌલાના અબુ તાલિબની જે દરજાતની સમજ છે એ નથી, અનફોર્ચ્યુનેટલી. એટલે જ આપણે જે બધા અહીંયા ભેગા છીએ ઇલ્મ જ્ઞાનના અંદર આપણે સમજી રહ્યા છીએ, આપણે આ જિમ્મેદારી લેવાની છે કે આપણે ઇલ્મની વાત ઘરના અંદર, ફેમિલીઝના અંદર, ફ્રેન્ડશિપના અંદર જે લેક્ચર્સ છે તમે આપો તો આ તમારી ખિદમત થઈ જશે, તો એ સમજી શકશે. આખો ઇમામ શનાસીનો કોર્સ છે. તો થઈ શકે છે કે તમે કોઈના દિલના અંદર દીવો બાળી નાખો. તો આ બધા આપણા ઉપર આ જે જિમ્મેદારી છે. તો તમે મારા સાથી બની જાઓ અને લેક્ચર્સને ફેલાવો, તો તમે જે છે એ જમાતના અંદર આપણે આ ઇલ્મથી વધારે ને વધારે જે ઇલ્મથી આપણે મજબૂતીમાં ઇમામના નૂરના સાથે એક થાય. Thank you so much, friends. Thank you so much, Niamat Saba, for such an illuminating session. Friends, we will see you, inshallah, tonight for Zikr session. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad, Ya Ali Madad. Yeah, Ali Madad, thank you. Thank you, Shala. Mala, Ya mala, Ali Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad.